वसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। इन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं हतमन्मथमानं रूपनिधानं कृतकलगानं चित्तहरं वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। इंदीवरभासं प्रकटसुरासं जेमनी नीलकमल समान कांति से पवित्र रास रस ने जेणे वृंदावन में प्रगट कर्यो छे। पुष्प समान विकसित रहे छे। मुरली जेणे धारण करी छे। कामदेवना दर्पने दूर कर्यो छे। रूपना भंडार से मधुर गायन द्वारा मन मोही ले से। सुरीली बंसरीनो सूर ज्यारे वृंदावन मांथी निकळे त्यारे गोपीओ बधाना काम छोड़ी अने मोरलीना नाचे नाचो लख्या छे ने के मधुर गान द्वारा बधाना मन मोही ले छे। जेने मधुर हास्य प्रिय लागे छे। कुंजोमां विविध प्रकारनी लीलाओ करे छे। तेवा सर्व सुखोना सारभूत परब्रह्म स्वरूप नंदकुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। आम आ स्तोत्रनी अंदर वल्लभाचार्य आ रीतनु स्तोत्रमां लख्युं छे। आजे श्रीमद भागवतनी शरूआत थई एमां 301 पहेलो दिवस 301 दिवसथी आपणे आ वडला हेठे बेसी अने श्रीमद भागवतनो अभ्यास करीए छीए। बरोबर कथा करता नथी अभ्यास करीए छीए एटले धीमे धीमे एक एक श्लोक उपर आपणे नजर नाखता नाखता आपणे 301 दिवसे आज आपणे पहोंच्या छीए। गई काले आपणे एकादशा स्कंदना 19 अध्यायना 20 श्लोक सुधी आपणे अभ्यास कर्यो तो आपणो टाइम पूरो थई गयो। उद्धव ज्ञाननी मात्र एक कळाथी पण जे सिद्धि मळे छे सिद्धि मळी शके छे ते तप तीर्थ जप दान अथवा बीजी श्रेष्ठ क्रियाओथी मळी शकती। ज्ञानનું महत्व आ अध्यायની અંદર ભાગવતકારે લખ્યું છે અને ભગવાન ઉદ્ધવને પિતામહ ભીષ્મ પાસે કુરુક્ષેત્રના મેદાનમાં યુધિષ્ઠિરને જે જ્ઞાન કીધું ને એ જ્ઞાન અહીંયા ઉદ્ધવને અત્યારે કહી રહ્યા છે કે જે સિદ્ધિ શું કહેવાય જ્ઞાનથી મળે છે તે તપ કરવાથી तीर्थ કરવાથી ભક્તિ કરવાથી મળતી નથી। એ સિદ્ધિ કેનાથી મળે છે? જ્ઞાનથી। જ્ઞાનનું મહત્વ ભાગવતકારે અહીંયા એકાદશા સ્કંદના 19મા અધ્યાયમાં જ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે। તેથી તમે જ્ઞાન સાથે પોતાના આત્મા સ્વરૂપને જાણી લો અને પછી જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિભાવથી તમે મારું જ ભજન કરો, મારું યજન કરો। તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી એમ કે એ આપણે ગઈકાલે જોયું। ઉદ્ધવનો પ્રશ્ન હતો કે ભક્તિ યોગના સંબંધમાં કહો કે જેને બ્રહ્મપદ બ્રહ્માદિ પુરુષોનો એટલે કે બ્રહ્માદિ
મહાપુરુષો શોધ્યા કરે છે તે ભક્તિ યોગ મને સમજાવો. મહાપુરુષો જે ભક્તિ કરી અને પરબ્રહ્મ પરમાત્માને જે પામી ગયા છે એ ભક્તિ યોગ તમે મને સમજાવો. એ ગઈકાલે આપણે એનો વિચાર કર્યો. હું આ ભવસાગરમાં તપ્ત થયો છું, અત્યંત દુઃખી થઈ રહ્યો છું. આ સંકટથી બચવા માટે મારે શું શું કરવું જોઈએ એ તમે મને જ્ઞાન આપો. આવો જ્ઞાનની માગણી અત્યારે ઉદ્ધવે ભગવાન પાસે કરેલી છે અને ભગવાન કહે છે કે વાત બરોબર છે, પણ કુરુક્ષેત્રના મેદાનમાં પિતામહ ભીષ્મે રાજા યુધિષ્ઠિરને જે જ્ઞાન કીધું એ વખતે હું એની બાજુમાં ઊભો હતો. એ મેં સાંભળ્યું, એ હું તને બધું કહીશ. આમ કરી અને 20 શ્લોક સુધી અહીંયા ભગવાને ઉદ્ધવને જ્ઞાનનો મહિમા, જ્ઞાનનું જે વાત છે એ બધી વાતોને સમજાવી. ભોગોની તૃષ્ણા ઘટતી નથી, વધતી જાય છે. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. ભોગ તો હંમેશા વધતા જાય છે, ઘટતા નથી. એમ કે આ બધાથી મુક્ત કરનાર આપના વચનામૃતની ધારાથી મને તરબોળ કરી દો. આમ ઉદ્ધવે માગણી કરી છે કે તમારું વચન અથવા તમારું વચનામૃતથી મારા જીવનને તમે તરબોળ કરી ગયો. આ માગણી અહીંયા ઉદ્ધવે, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રશ્ન યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મને પૂછ્યો હતો અને તે મોક્ષ ધર્મનો ઉપાય અહીંયા પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જે સમજાવ્યો એ જ મોક્ષ ધર્મનો અર્થ હું તમને સમજાવું છું. એનો પણ આપણે વિચાર કર્યો. 28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધી મળે છે. આ જ્ઞાન ભગવાને ઉદ્ધવને સમજાવ્યું, એ પણ એનો વિચાર કર્યો. અને આ બધામાં એક પરમાત્મા તત્વને વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન છે. આવો મારો નિશ્ચય મત છે. હે નિષ્પાપ ઉદ્ધવ, ભક્તિ યોગનું વર્ણન હું પહેલેથી જ કરી ચૂક્યો છું, પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે. તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું છું. તે તમે મારી પાસેથી સાંભળો. છેલ્લા શ્લોકની અંદર ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો હતો કે ભક્તિ યોગ અથવા ભક્તિનો માર્ગમાં કયા કયા સાધનો હોવા જોઈએ. ત્યારે ભગવાન કહે છે કે આગળના અધ્યાયની અંદર તમે મને આજ ભક્તિ યોગનો પ્રશ્ન પૂછ્યો હતો અને એ જ પ્રશ્ન તમે પૂછ્યો તો એ વખતે મેં તમને જે જવાબ આપ્યો ને એ જવાબ હું તમને આપું છું. મારે કાંઈ નવું ક્યાંયથી લાવવાનું, આગળ મેં તમને વાત કીધી હતી છતાંય તમે ભક્તિ રસની અંદર તમને એટલો રસ છે તો ફરીથી હું તમને ભક્તિ યોગ સમજાવું છું. એટલે વારંવાર એકની એક વાત, એકનો એક વિચાર બીજાને કહેવાથી એ દ્રઢ થાય કે નહીં, એનો પણ આપણે એક દ્રષ્ટાંત આપીને વિચાર કર્યો. બાપાનો બરાબર કે વારંવાર 5-25 લોકો મળવા માટે આવે. શું થયું બાપાને? તો કે બાપાને કાંઈ હતું નહીં. સત્સંગમાં ગયા, 3 વાગે 6 વાગે ઘેરે આવ્યા. ઘેરે આવીને મેં વાળું સાથે કરી. સત્સંગમાં બાપાએ જે સાંભળ્યું હતું એ અમારા પરિવારને બેસીને કીધું. 8 સાડા 8 થઈ ગયા, બરાબર ને? અને પછી તો બાપા કે મને ઊંઘ આવે છે. એમ કરીને એના રૂમમાં ગયા અને સવારે રોજ 5 વાગે ઉઠે છે, પણ આજ 8 થયા તોય દરવાજો ખુલ્લો નહીં. એટલે અમને એમ થયું કે બાપા કેમ નથી ઉઠ્યા? તો બાપા નથી ઉઠ્યા એ જોવા માટે ગયા તો દરવાજો તો બંધ હતો. પછી ધક્કો મારીને ખોલ્યો તો બાપાનું અસ્યુતમ કેસ્યુતમ. આમ ગામવાળા આવે, આજુબાજુના ગામવાળા આવે. ઓલો ભાઈ તો ગાડલા ઉપર બેઠો હોય અને એક ગામવાળા આવે એટલે એને આ વાત કહે, બીજો ગામવાળો આવે એને જ પણ આ ઘૂંટીને કહે. એ 5-15 વાર કહે તો પાકી થઈ જાય કે નહીં? પછી રાતના 12 વાગે આવીને કોઈ કે બાપાને શું હતું? તો આંખું સોલતો યાદ કરવું પડે, કહી દે કે નહીં? કહી દે. એમ અહીંયા પણ ભગવાન આ સિદ્ધાંત આપણા જીવનમાં લવડાવવાનો પ્રયત્ન કરે છે. ઉદ્ધવને કહે છે કે આ પ્રશ્ન તો તમે આગલા અધ્યાયમાં મને પૂછ્યો તો ભક્તિ માર્ગનો, એ જવાબ મેં તમને આપી દીધો, પણ તમે ફરીથી એનો એ પ્રશ્ન કરો છો તો મારે તમને પાછી વાત કહેવી જોઈએ. ઘૂંટીને કોઈ જો સિદ્ધાંત સારી વાત હોય ને તો એને ઘૂંટવી પડે, અને ઘૂંટવી પડે એટલે જ આપણા શાસ્ત્રકારોએ 9 પ્રકારની ભક્તિ આપને સમજાવી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, સખ્યમ, આત્મનિવેદનમ. બરાબર? આ 9 પ્રકારની ભક્તિ શા માટે છે? કે સાંભળ્યા પછી એનું મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, અને પછી કીર્તન આમ કરતાં એ વિચાર જે સાંભળ્યો હોય એ 7-8 વખત 9 વખત કહેવાથી માણસના બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે. આપણે કાંઈ એક પાઠી નથી,
દ્વિપાઠીય નથી, ત્રિપાઠીય નથી, આપણે તો કેટલા પાઠી છીએ આપને કાંઈ ખબર નથી. એટલે કોઈ પણ સારો વિચાર આપને ગમી ગયો હોય ને તો એ વિચારને વારંવાર ઘૂંટવો જોઈએ, અને ઘૂંટવા માટેનું આ સમાજ છે. એટલે સમાજના લોકો પાસે બેહવાનું, અને એની પાસે આપણે નિષ્કામ ભાવે વાત કરીએ તો આપણી ભક્તિ બની જાય. ભક્તિ એટલે આ બધી વાતો આપણે ગઈકાલે સમજવાનો સરસ મજાના 20 શ્લોકની અંદર કર્યો. આજે આપણે 21મા શ્લોકથી શરૂઆત કરવાનું. એકાદશા સ્કંદ અધ્યાય 19મો અને 21મો શ્લોક. એટલે 20મા શ્લોકમાં આપણે જોતા હતા, શ્રદ્ધામૃત કથાયામ મે સસ્વમંદાનો કીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિસ્તમ મમ. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમયી કથામાં શ્રદ્ધા રાખે. મારી અમૃતમયી જે કથા છે એની અંદર શ્રદ્ધા રાખે. બીજી વાત છે, નિરંતર મારા ગુણનું વર્ણન સમાજની અંદર કરે. મારા જે કાંઈ ગુણો છે, ભગવાનના ઘણા બધા ગુણો છે, બરાબર ને. ગીતામાં પણ ઠાસીને અહીંયા 16મા અધ્યાયમાં પણ કીધા છે, અને 12મા અધ્યાયની અંદર પણ ભગવાને ઘણા બધા ગુણોનું વર્ણન કર્યું છે. આપણે જ્યારે ફુરસદ મળે, કોઈની પાસે બેઠા હોય ત્યારે ભાગવતકાર કહે છે કે ભગવાનના ગુણોનું વર્ણન માણસે કરવું જોઈએ. એટલે કે ભગવાનના ગુણોનું નિરંતર વર્ણન કરવું, ભગવાનની લીલા અને નામોનું સંકીર્તન કરવું, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી સ્તુતિ કરે. એટલે તો આપણે રોજ અહીં સ્તોત્ર ગાઈએ છીએ ને, નારાયણ ઉપનિષદ એ આપણું સ્તોત્ર છે, અને બાકી સ્તુતિ જે આપણે કરી છે ત્રિકાળ સંધ્યા ભાવગીત છે એ ભગવાન માટે કરેલી સ્તુતિઓ છે. એટલે રોજ માણસે, એક દિવસની વાત ભાગવતકારે લખી નથી કે રોજ માણસે મારા સુધી પહોંચવાનું હોય ને તો રોજ મારી સ્તુતિ અને મારા સ્તોત્ર અને મેં કીધેલા જે મેં કરેલી જે લીલાઓ છે એ લીલાઓનું ગાન માણસે રોજ કરવું જોઈએ. આમ કરી અને આપણે ગઈકાલે અહીંયા 20મા શ્લોકને નમસ્કાર કર્યા. 21મા શ્લોકમાં ભગવાન આગળ ઉદ્ધવને કહે છે, આદર પરિચર્યાયામ સર્વાંગેરભિદંદનમ મદભક્ત પૂજાભ્યાકી સર્વભૂતેષુ મત્મતિ મદર્થેષ્વચેષ્ટા ચ વચસા મદ્ગુણો હૃદમ મયર્પણમ ચ મનસ સર્વકામ વિવર્જિનમ. હે ઉદ્ધવ, મારી સેવા પૂજામાં પ્રેમ રાખે અને મારી સામે સાષ્ટાંગ પ્રણામ કરે, મારાથી પણ વધીને મારા ભક્તોની સેવા કરે અને સર્વ પ્રાણીઓમાં મારો જ અનુભવ કરે. મારા કરતાં મારા ભક્તોની સેવા કરે, આવો યો મદ ભક્ત સમે પ્રિય. આ માણસ જ મને ગમતો રહેલો છે. મારી સેવા પૂજામાં કદાચ કચાશ રહે તો કાંઈ વાંધો નહીં, પણ મારા જે ભક્તો છે ને એ મારા ભક્તોને સંભાળવાનો જે પ્રયત્ન કરે ને, આ માણસ મારા સુધી પહોંચી શકે છે. શરીરના બધા અંગોથી મારી સેવા, વાણીથી મારા ગુણગાન, મનથી મારું ચિંતન અને સર્વ વિષયોનો ત્યાગ કરે. અહીંયા ભગવાને જે આપણે સુંદર મજાનો માનવ દેહ આપ્યો છે, તો માનવ દેહની અંદર ભગવાને અલગ અલગ ટાઈપની ઇન્દ્રિયો આપી છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. આ ઇન્દ્રિયો દ્વારા મારું યજન કરે, મારું ભજન કરે. એમાં આ વાત પહેલી સમજે, શરીરના બધા અંગોથી મારી સેવા કરે. સેવાનો સ્પષ્ટ અર્થ આપણે ગઈકાલે પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. સેવા એટલે નિષ્કામ ભાવે માણસની જે શક્તિ છે એ નિષ્કામ ભાવે સમાજના કાર્ય માટે વપરાવવી જોઈએ. ભગવત કાર્ય માટે નિષ્કામ ભાવે જે કામ કરે ને એને ખરી સેવા કહેવામાં આવે છે. એમાં 3 સિદ્ધાંતો ભાગવતકાર આપને સમજાવે છે કે વ્યક્તિગત જીવન આધ્યાત્મિક બનાવવાનો જે પ્રયત્ન કરે છે તેને ખરી સેવા કહેવામાં આવે છે. કૌટુંબિક જીવન ભાવ જીવનથી ભરી દેવાનો જે પ્રયત્ન કરે છે ને એને ખરી સેવા કરવામાં છે. પછી સામાજિક જીવન ઈશ્વર પ્રધાનથી ભરી દેવાનો જે પ્રયત્ન કરે છે ને એને ખરી સેવા કહેવામાં આવે છે. આ સિદ્ધાંતો આપણે ઘણીવાર વારંવાર વાગોળ્યા છે. અહીંયા પણ સેવાની વાત ભાગવતકાર વેદવ્યાસ લખે છે, અને અહીંયા કહેવાય પિતામહ ભીષ્મ પાસેથી જે કાંઈ મોક્ષની ગતિ, મોક્ષ કેવી રીતનો પ્રાપ્ત થાય
એ યુધિષ્ઠિરને કહેતા હતા ને એ વાત જે સાંભળી એ ભગવાન અત્યારે ઉદ્ધવને આ પ્રમાણે કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, શરીરના બધા અંગોથી મારી સેવા કરવી. પછી 5 જ્ઞાનેન્દ્રિય હોય, 5 કર્મેન્દ્રિય હોય અને 11મું મન હોય. આ બધાથી મારી સેવા કરી. મનથી ભગવાનની સેવા કરવી એટલે શું કરવાનું ભાઈ? તો કે મન મારે ભગવાનની અંદર બોળી દેવાનું. 5 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, જેની જેવી તાકાત. 5, 5:30 માણસ ઉઠે, નાહી ધોય, સ્વસ્થ શુદ્ધ થઈ અને આસન નાખીને ભગવાનની સાથે સામે બેસે ત્યારે મારું જે અગત્યની જે વસ્તુ છે, જે મન છે, એ મનને ભગવાનની અંદર તરબોળ કરી દેવાનું છે. એને ખરી સેવા કહેવામાં આવે છે કે ને, કે મનને મારી અંદર પરોવી દેવું. મન એટલે ભગવાને પણ ગીતામાં કીધું છે કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. આમાં તારે સંશય રાખવાની કોઈ જરૂર નથી. એકવાર તારું મન તું મને અર્પણ કરી દે એટલે આ મોટામાં મોટી ને સારામાં સારી ભક્તિ છે. આવી ભક્તિ માણસે રોજ કરી લેવી જોઈએ. જેમ આપણે રોજ ખોરાક ખાઈ છીએ કે નહીં, કોઈ 2 ટાઈમ ખાતા હશે, કોઈ 3 ટાઈમ ખાતા હશે, કોઈ ઓળી એવા હશે તો ઓળી 1 ટાઈમ ખાય, પણ ખાવું તો પડે. 24 કલાકમાં 1 ટાઈમથી શરૂઆત કરીને 3 ટાઈમ, અને કોઈ મારા જેવો ભૂખાળ હોય તો ઓળી 4 ટાઈમ. 4 વાગે કાંઈ છે ભાઈ, ગાંઠિયા વાઠિયા કાંઈ બનાવ્યા ઘરમાં, તો કે લાવો એકાદી ડીશમાં. એટલે ખાવું તો પડે. શા માટે? શરીરને ટકાવવાનું હશે, શરીરને જો આવી રીતનું તંદુરસ્ત રાખવાનું છે તો એને પણ કંઈક આપવું પડશે, ખોરાક આપવું પડશે. તો મનને મારે પવિત્ર બનાવવાનું છે, મનને શુદ્ધિકરણ કરવાનું છે, અને શુદ્ધ થયેલું મન મારે ભગવાનને જો અર્પણ કરવાનું છે તો શુદ્ધ થયેલું મન જ ભગવાન એનો સ્વીકાર કરે છે. ગંદુ કોઈ પણ આપણે ઘેરે આવ્યો ને ગંદુ કેળું કહી પડ્યું હોય, આપણા ફ્રીજમાં હળતું હોય ને કોઈ ઘરમાં ખાતું ન હોય, અને આપણી ઘેરે કોઈ મહેમાન આવે અને ડીશમાં લઈને કહો લ્યો અતિથિ દેવો ભવ એમ કરીને હળી ગયેલું કેળું જો આપે તો સામાન્ય રીતે આપણે પણ એ ખાતા નથી અને આપતા પણ નથી. એમ આપણે ઘેરે કોઈ આવે ને કાંઈ ખરાબ વસ્તુ આપીએ ખરા, એ આપણે આપતા નથી. તો ભગવાનને શું આપવાનું? તો કે ભગવાનને શુદ્ધ અને પવિત્ર થયેલું જે મન છે ને, એ મન ભગવાનની અંદર પોરો. તેથી કે મયા વેશ્ય મનોએ મામ નિત્યયુક્ત ઉપાસતે. એક ટેમ્પરરી ભક્તિ નહીં, પણ કેવી? પરમેનન્ટ. આપણે નોકરી કેવી ગમે? પરમેનન્ટ હોય એ જ ગમે ને. આવતીકાલે કોઈની આ સર્વિસ કરતા હોય ને કે ભાઈ આવતીકાલે તમારે આવવાનું નથી, તમે તો ટેમ્પરરી છો, તો એ ગમે ખરું? આપણને જો પણ ટેમ્પરરી નોકરી ન ગમતી હોય ને પરમેનન્ટ નોકરી જો ગમતી હોય તો ભગવાન પાસે પણ પરમેનન્ટ રોજ એકય દિવસનો ગેબ પાડ્યા વગર 5 મિનિટ મળે તો 5 મિનિટ, 10 મિનિટ મળે તો 10 મિનિટ, અડધો કલાક મળે તો અડધો કલાક, પણ ભગવાનની પાસે બેસવાનો પ્રયત્ન કરવો. આ ભક્તિની વાત કરે છે. અહીંયા બધા શરીરના જે અંગો છે ને, એ આ શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે માનવને મળેલા શરીરના જે કાંઈ અંગો છે એ અંગોથી મારી સેવા કરે. અને બીજી વાત કીધી છે કે મારી સેવા વાણીથી કરે. તો વાણીથી ભગવાનની સેવા કરવી એટલે શું કરવાનું? તો કે વાણી મારે ભગવાનના કામ માટે જ વાપરવી જોઈએ. ભગવાનના નામનો ઉચ્ચાર મારી વાણી સતત કરતી રહે, ગુણગાન ગાતી રહે, એટલા જ માટે મારે વાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેથી કહે છે કે વાણીથી મારા ગુણગાન ગાય, પછી મનથી એટલે કે ગુણગાન ગાય, મનથી મારું ચિંતન કરે અને સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે. બરોબર? જે વખતે ભક્તિ કરવા માટે બેઠા હોય છે એ વખતની વાત છે. નહીંતર આપણે કાંઈ સંસારી છીએ એટલે કે ઈચ્છા કર્યા વગર આપણે રહી શકીએ નહીં ને. ઈચ્છા તો કરવી જ જોઈએ. સારા કામની અથવા સારી વસ્તુ આપણે ત્યાં આવે અને આપણે સારા બનીએ એના માટે માણસે ઈચ્છા કરવી જોઈએ કે નહીં? ઈચ્છા ખરાબ નથી, પણ જે વખતે હું ભક્તિ કરવા માટે બેસું છું, ભગવાનની પાસે બેસું છું, ત્યારે આ જગતને ભૂલવાનો પ્રયત્ન કરવો. આ જગતની ન તાતો ન માતા ન બંધુ ન દાતા. શંકરાચાર્ય લખ્યું ને કે ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૂતો ન ભ્રત્યા. બરોબર? શું કે છે? હે ચિદાનંદ રૂપ શિવો સમજો. નહીં તો આપણે એમ થાય કે માતા મારે માતાય નથી જોતી, પિતાય નથી જોતા, બંધુય નથી જોતા. તો આ શંકરાચાર્ય બોલ્યા છે, પણ ક્યારે બોલ્યા છે? કે જે વખતે ભક્તિ કરતા હોય ને, તેથી તે વખતે મારી આંખની સામે
ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન ભૂતો ન ભર્ત્યા ન તું, આ બધું મારી આંખની સામેથી બધું જાય અને મારું મન ફક્ત ભગવાનની અંદર લીન થાય. આ સ્થિતિમાં શંકરાચાર્ય કહે. નકર આપ ઘણા કહે ને કે શંકરાચાર્ય આ ખોટો શ્લોક ખોટો લખ્યો નથી. એ કે આપણે જ્યારે સમાજમાં ફરતા હોય ત્યારે આ શ્લોક બોલવાનો નથી. એમ એ તો ભગવાનની પાસે બે છે. આપણે માતાનો ત્યાગ કરી શકીએ, પુત્રનો ત્યાગ કરી શકીએ, ધનનો ત્યાગ કરી શકતા નથી. તો આ લખ્યું છે એવું કામ ભાઈ? તો કે જે વખતે માણસ ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરે છે ને ત્યારનો આ શ્લોક છે. એ વખતે મારી આંખની સામે ફક્ત મારો પ્રભુ, મારો ભગવાન, હું જે ભગવાનને માનતો હોય એ મારા ભગવાન કે ગુરુ જે કાંઈ આપણી શ્રદ્ધા હોય એનામાં લીન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીં કહે છે કે ભગવાનના ગુણગાન મનથી મારું ચિંતન કરે. બીજા કોઈનું 5-25 મિનિટ કે જેટલી કલાક કે મન આપણું જે હોય ને એ મન ભગવાનનું ચિંતન કરે, બીજું કોઈ ચિંતન, સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે. પછી આગળ કહે છે મદર્થે પરિત્યાગો ભોગસ્ય સ સુખસ્ય ચ દષ્ટમ દતમ હુતમ જપ્તમ મદર્થમ યદ્વ્રતમ તપ. મનનો એટલે કે ધનનો વિનિયોગ મારી સેવામાં. ધન આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે એનો વિનિયોગ એટલે વહેંચણી કરવી. તો વહેંચણી મને જે મારા હાથમાં જે કાંઈ ધન આવ્યું છે એનો વિનિયોગ મારે કેવી રીતનો કરવાનો? તો પહેલી વાર જ્યારે માણસના હાથમાં ધન આવે છે ત્યારે ધન આવ્યા પછી માણસ વિચાર કરે છે કે હું જે ધન કમાવીને ઘરમાં લાવ્યો છું એ ફક્ત મારી શક્તિથી આવ્યું નથી, મારી બુદ્ધિથી આવ્યું નથી. હું જ્યારે ધન કમાવા માટે ઘર છોડીને ઉંમરો ઓળંગીને જ્યારે ઘરની બહાર નીકળતો હતો ત્યારે મારા શરીરની સાથે કોઈ હતું, મારું શરીરની સાથે કોઈ હતું. તેથી હું ઓફિસ ઉપર ગયો, કમાયો, બધું જે કાંઈ કર્યું ને એ મારી અંદર રહેલી કોઈ શક્તિ મારી જોડે રહીને કામ કરતી હતી. તેથી હું ધન કમાવીને આ વિચાર માણસને આવવો જોઈએ. તેથી ભાગવતકાર કહે છે કે માણસ જે કાંઈ ધન કમાવીને ઘરમાં લાવે છે બરાબર, એ પોતાના પરસેવાનું તો હશે જ, પોતાની મહેનતનું હશે જ, પણ એ ઘરની બહાર ક્યારે નીકળી શકે? તો કે અંદર ચૈતન્ય શક્તિ પડેલી છે. એ અંદર ચૈતન્ય શક્તિ મને કોઈ હલાવે છે અને એ હલાવ્યા પછી હું ઘરની બહાર જઈ અને ખુરશી ઉપર ઓફિસમાં જઈને ધંધો કરું છું, ને ધંધો કરી પછી મને વિત્ત મળે. તો મને જે ધન મળ્યું છે એ ધનની અંદર જે મારો પાર્ટનર એટલે ભગવાન મારો પાર્ટનર છે બરાબર ને, તો એ પાર્ટનરને અર્પણ કરવું જોઈએ. એટલે ભગવાનનો ભાગની વાત આવી છે બરાબર ને, કે મારી કમાણીમાં ભગવાનનો ભાગ છે. હું એકલો જઈ શકતો નથી, મારી સાથે કોઈ શક્તિ છે, તેથી હું બધી જ પ્રકારની પ્રક્રિયા કરી અને ધન લાવું. તેથી તેનો યોગ્ય વિનિમય કરવો જોઈએ એમ ભાગવતકાર લખે છે કે ધનનો સારામાં સારી રીતે યોગ્ય રીતે વિનિમય કરી અને બાકીનો જે ધન વધે ને ભગવાનના ચરણમાં જે કાંઈ 5, 10, 15% જે કાંઈ આપણે કમાણી કરીને લાવ્યા હોય એ ભગવાનના ચરણમાં મૂકી દેવાનું અને બાકીનું જે વધે ને એનો આપણે ભોગ તરીકે અથવા વ્યવહાર તરીકે કે આપણે જે કાંઈ ખાવું પીવું લેવું હોય ને એની અંદર બાકીનો વ્યવહાર કરવો. આને કહેવાય યોગ્ય વિનિમય. ના એ તો મારી બુદ્ધિ હતી ને એટલે હું કાયમો, મેં સાહસ કર્યું ને એટલે હું કાયમો, મેં આટલો પરસેવો પાડ્યો ને ભાઈ એટલે મને આ ધન મળ્યું. અરે ભાઈ 16 વર્ષનો હતો ને ઘંટી હેઠે પગ નાખ્યા ને આટલા વર્ષ સુધી કાંઈ એમને થયું નથી. આપણે ઘણીવાર મેં કમાયું ને મારી લીધે થયું એવું ઘણીવાર બોલીએ છીએ. ભગવાન રહી ગયો એક બાજુ. તેથી ભાગવતકાર આપને સમજાવે છે કે જે ધનની પ્રાપ્તિ માણસને થાય છે ને એમાં ચૈતન્ય શક્તિ આપણી જોડે છે, તેથી આપણે કરી શકીએ છીએ. બાકી જઈ શક્યો અંદર એકવાર પ્રાણ વયો જાય કેટલો 1 ગ્રામ કે 2 ગ્રામ. વૈજ્ઞાનિકોએ ડૉક્ટરોએ આ બધો અભ્યાસ કરીને કહે છે કે જે વખતે માણસના શરીરમાં પ્રાણ હોય, દેહમાં પ્રાણ હોય એ વખતે એનું વેટ કરે, વજન કરે, અને બીજી ક્ષણે વયો જાય ત્યારે એનું વેટ વજન કરે. તો 1 કે 2 ગ્રામ એમાંથી શરીરમાંથી ઓછું થયું છે. તો આ ચૈતન્ય જે છે એ ચૈતન્ય આવી તો 1 ગ્રામ કે 2 ગ્રામ જે જતું રહ્યું છે અને પછી કરો જ તમે તારે હાલો હું કમાવા જાઉં છું, ઓફિસમાં જાઉં છું, ધન પછી કમાઈ શકતો નથી. શક્તિ આપણી જોડે છે એ જ આપણી સાથે રહીને કમાવણી. તેથી અહીં કહે છે કે ધનનો વિનિયોગ મારી સેવામાં, પછી ભોગ સુખનો ત્યાગ અને યજ્ઞ, દાન, હવન, જપ, વ્રત અને તપ જે કંઈ કરે
તે સર્વ મારી પ્રાપ્તિ માટે જ કરે। તેથી ગીતાકારે કીધું છે કે યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ। ગીતાએ પણ આ શ્લોક લખ્યો છે, ભાગવતકાર પણ અહીંયા 19મા અધ્યાયની અંદર આ જ શ્લોક લખે છે। એટલે ગીતામાં ભગવાને અર્જુનને જે વાત કીધી એ જ વાત ભગવાન અત્યારે ઉદ્ધવને ભાગવતની અંદર આ બંને શ્લોકો એક જ સરખા છે। યત કરોસી, તું જે કાંઈ કમાવે છે, જે કાંઈ હવન કરે છે, જે કાંઈ બોલે છે, જે કાંઈ ચાલે છે, જે કાંઈ કરે છે ને એ બધું મને અર્પણ કરી અને પછી તારે ભોગવવાનું છે। તો પછી જો ભોગવીશ તો શું થઈ જશે? તો પ્રસાદે તું પ્રસન્નતા, આમ ગીતામાં કીધું। તો માણસને એ પ્રસાદ મળી જાય, અને પ્રસાદ એટલે પ્રસન્નતા। માણસને પ્રસન્નતા લાવવાની હોય તો મળેલું ધન છે એ ધનનો યોગ્ય વિનિમય કરી અને પછી જો હું ભોગવું ને તો એનો આનંદ કાંઈક જુદો છે, એમાં કહે છે। પણ ત્યાર પછી કહે છે કે હે ઉદ્ધવ, જે મનુષ્યો આ ધર્મનું પાલન કરે છે, મેં તને આ ધર્મ પિતામહ ભીષ્મ પાસેથી જે સાંભળેલો, જે મોક્ષ ધર્મની જે કાંઈ વાતો પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને કરી હતી, બાજુમાં હું ઊભો હતો અને એ મેં કાંઈ સાંભળીને એ આ પ્રમાણેની બધી વાતો છે, એ તે મને મોક્ષ ધર્મનો પ્રશ્ન પૂછ્યો। એ જ મોક્ષ ધર્મનો પ્રશ્ન યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મને અહીંયા બાણશૈયા ઉપર પૂછેલો હતો। એની અંદર હે ઉદ્ધવ, મને પિતામહ ભીષ્મના જે વાણી હતી એમાં એક વાત મને આ સમજાણી કે જે મનુષ્યો આ ધર્મનું પાલન કરે છે તેમના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થાય છે, અને જેમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે તેમને બીજું શું પ્રાપ્ત કરવાનું હોય? જેને ભગવાનની જ ભક્તિ પ્રાપ્ત થઈ છે, ભગવાનને જ મેળવી લીધા છે, પછી એને કાંઈ મેળવવા જવાની જરૂર નથી। નરસિંહ મહેતા જેવા જે ભક્ત છે એણે ભગવાનને જ સેવી લીધા છે, ભગવાનને જ એણે બરોબર બાંધી લીધા છે। એટલે હાથમાં કડતા હોય કે 54 વર્ષ એ ભગવાન હાજર થઈ જાય કે નહીં? લોકો એમ કહે છે કે ભગવાને નરસિંહ મહેતાના 52 કામ કર્યા છે। આપણે વિચાર કરીએ કે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા છે તો આપણા તો ઘણા 5200 કર્યા છે, પણ આપણે ભક્ત થયાની એનું કારણ શું છે કે આપણને એમ થાય છે કે મેં કમાયું, મારી બુદ્ધિથી મળ્યું, મારી અક્કલથી મળ્યું, મારી હોશિયારીથી મળ્યું, મારા સાહસથી મળ્યું, આપણે આ કરીએ છીએ એટલે આપણે ભક્ત થઈ શકતા નથી। અને 52 વખત જે વખતે ભગવાને અહીંયા સરસ મજાનું જ્યારે નરસિંહ મહેતાના કામ કર્યા ને ત્યારે નરસિંહ મહેતા વારંવાર કહે છે કે આ કામ મારા ભગવાને કરેલું છે। એટલે આપણે આટલો ફરક કરવાનો, કેટલો? કે મને જે કાંઈ ધન મળે, શક્તિ મળે, જે કાંઈ મળે ને એ ભગવાન તારા લીધે જ મળતું રહેલું છે। આ બધી જ વાતો ભાગવતકાર અહીં સમજાવે છે। તેથી કહે છે કે હે ઉદ્ધવ, જે મનુષ્ય આ ધર્મનું પાલન કરે છે તેમના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય। એટલે ભક્તિનું બળ જે છે એ મોટામાં મોટું બળ છે એમ કે, અને પછી તેને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી। આ પ્રકારના ધર્મનું પાલન કરવાથી ચિત્તમાં જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ જાય છે અને તે શાંત થઈને પોતાના આત્માને એકમાત્ર મારી સાથે જોડી દેશે, ત્યારે ભક્તને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આપમેળે જ પ્રાપ્ત થઈ જાય। એકવાર મન મારી અંદર જોડી જશે અને મારી અંદર મન જોડે એ વખતે ભક્તને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે અને એ મોક્ષ સુધી, મોક્ષ ગતિને પામી જાય। પ્રશ્ન કયો હતો કે મોક્ષ ધર્મ તમે મને સમજાવો। ભગવાન કે વાત તો બરોબર છે, પણ પિતામહે મોક્ષ ધર્મ જે નો ઉપદેશ યુધિષ્ઠિરને આપ્યો એ હું તને કહું છું। એમ કરીને કહે છે કે એકવાર મન પ્રભુની અંદર તરબોળ કરી દેવું, પછી ભલે આપણે સામાજિક વ્યવહારિક કામ 23.5 કલાક જ્યાં કરવા અહીંયા કરી, પણ અડધો કલાક તો એવો ટાઈમ માણસે રાખવો જોઈએ કે મારે ભક્તિ કરવાની છે। ભક્તિ એટલે અહીંયા કે ટીલા ટપકાની વાત કરી નથી, નહીતર આપણે એમ થાય કે અમે ટીલું કરી લીધું, ટપકું કરી લીધું, કપડાં આવા પહેરી લીધા, આ બધું ઘર છોડી દીધું એટલે ભક્તિ, એની વાત અહીં ભાગવતકાર કહેતા નથી। ભાગવતકાર કહે છે મયેવ મન આદસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય। જેમ ગીતાકારે આ વાત સમજાવી એ જ વાત ભાગવતકાર વેદવ્યાસે પણ આ જ વાત લખેલી છે। તેથી ભક્તિનો મહિમા મોટો છે એમ આપણું શાસ્ત્ર કહે છે કે ભક્તિ એકવાર જો માણસ
ભક્તિને જો પકડી લે અને એમાં જો સમરસ થઈ જાય ને તો બાકીના બધા જે તત્વો છે ને એ બધા જે તત્વો છે એ બધા ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ઐશ્વર્ય છે, આ બધા તત્વો એને પ્રાપ્ત થઈ જાય છે. મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. ભગવાન પાસે આપણા બધાનો અનુભવ છે, મારો તો ખાસ અનુભવ છે. આપણે સવારમાં વહેલા નાહી ધોઈને ભગવાન પાસે આસન નાખીને બેસીને આપણે એમ થાય કે અડધો કલાક સુધી ભગવાનમાં મન પોરવાનું છે. ભગવાનની પ્રતિકૃતિ સામે હોય અને આપણે આંખ બંધ કરીને ત્યાં તો મન ક્યાંનો ક્યાંય મંડે ભાગવા, બરોબર ને. ઘડીકમાં તો ક્યાંના કાંઈ કિલોમીટર કાપી નાખે. એટલે અહીં કહે છે જ્યારે મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. ક્યાં આ કરવાનું બાકી છે, આ લેવાનું બાકી છે, આમ જવાનું બાકી છે. મન મંડે ધજાની પૂંછડીની જેમ ફરકવા લાગે છે. તેનું ચિત્ત રજોગુણથી આવૃત થવાને બદલે સ્થિર રહેતું નથી. ભગવાનની મૂર્તિમાં જે મન એકાગ્ર થવું જોઈએ તો એને પ્રયત્ન કરે છે, બેસે છે પણ ખરો, સ્વચ્છ શુદ્ધ નાહી ધોઈને બેસે પણ મન આડાઅવળું ભાગવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રકારો કહે છે ભલે મન ભાગતું હોય ભાગવા દ્યો, એને કંટ્રોલ કરીને બેસાડવાનો પ્રયત્ન કરો નહીં. જ્યાં જવું હોય ત્યાં જવા દ્યો. 1 વર્ષ 2 વર્ષ જેટલું ભાગવું, એક સમય એવો આવશે કે એ મનને ખબર પડી જાય કે ભાઈ આ તો મને ગમે ત્યાં દોડાવે છે, હવે મારે શાંત થઈ જવું જોઈએ. તેથી ભક્તોને જે ભક્તિ પ્રાપ્ત થઈ છે એ કાંઈ 1-2 દિવસમાં કે એકાદા જન્મમાં થઈ નથી, બરોબર. તો એમાં વાર લાગે બધી. આપણે ઘણા કહે ને કે ભાઈ અમે ભગવાન પાસે બેસી છીએ પણ મન ભગવાનમાં લાગતું નથી. ન લાગે. ભાગવતકાર કહે છે કે વિષયોની અંદર જે વખતે માણસ ભક્તિ કરવા માટે બેસે ને ત્યારે મન આવી રીતનું આડોહળું વિષયોની અંદર ભાગવા માંડે છે. એ ભાગવતકારનો અનુભવ છે. તો ભાગતું હોય તો ભાગવા જો, પણ માણસે પ્રયત્ન ચાલુ રાખવો. આજ નહીં તો આવતીકાલે, આવતીકાલે નહીં તો આ જન્મારે, નહીં તો આવતા જન્મારે. પણ મારી જો કર્મયોગ જો ચાલુ હશે ને તો 100% એક જન્મારો પછી બીજા જન્મારોમાં મારું મન ભગવાનમાં લાગી જશે. તેથી કહે છે કે ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે, તેનું ચિત્ત રજોગુણથી આવૃત થવાના કારણે સ્થિર રહેતું નથી અને નિષિદ્ધ વિષયોમાં જોડાય છે. ત્યારે તે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય બધાના નામ નેશ થઈ જાય. પછી આ એની પાસે ટકતા નામ શેષ થઈ જાય છે. હે ઉદ્ધવ, જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ધર્મ છે. જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ધર્મ છે. જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ધર્મ છે. જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય છે તે જ જ્ઞાન છે. વિષયોથી અસંગ થવું એ વૈરાગ્ય છે અને અણી માદી સિદ્ધિઓ જ ઐશ્વર્ય છે. આ 4 વાતો ભાગવતકારે લખી છે અને ભગવાન ઉદ્ધવને પિતામહ ભીષ્મ પાસેથી જે કાંઈ વાતો સાંભળી હતી ઉદ્ધવને અત્યારે સમજાવી રહ્યા છે. બહુ સરસ કહે છે ધર્મો મદ ભક્તિ કૃત પોક્તો જ્ઞાનમ ચૈકાત્મ દર્શનમ ગુણેશ્વ સંગો વૈરાગ્યમ ઐશ્વર્યમ ચાણિમાદય. જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ધર્મ છે. જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય. બ્રહ્મ અને આત્મા, બ્રહ્મ એટલે ભગવાન અને આત્મા એટલે આપણા શરીરની અંદર રહેલું ચૈતન્ય છે. એ ચૈતન્ય અને ભગવાનની સાથે જ્યારે એક મેળ થાય છે ત્યારે એમ કહે છે કે એક જ જ્ઞાન છે. જ્ઞાનની વ્યાખ્યા, બાકી બધી માહિતી છે. ઘણીવાર આપણે માહિતીને જ્ઞાન સમજતા હોઈએ. આપણે ઘણીવાર આ બધી માહિતી આપતો કે ભાગવતમાં આમ છે, ઉપનિષદમાં આમ છે, પછી રામાયણમાં આમ લખ્યું છે, એ બધી માહિતી આપતા હોય પણ ખાલી માહિતી આપવાથી જ્ઞાન થતું નથી. મનને ભગવાનની અંદર સાક્ષાત્કાર કરી અને એનાથી જે કાંઈ પ્રગટ થાય છે એને ભાગવતકાર જ્ઞાન કહે છે. જ્ઞાન છે. વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે. વિષયો સાથેના સંબંધો જે વખતે ભક્તિ કરતા હોય તે વખતે વિષયો સાથેના સંબંધ તોડી નાખો. વિસંગ એટલે તોડી નાખવા, એને જોડવાના નથી. પછી ભલે અડધો કલાક પછી આસન ઉપરથી ઉતર્યા અને પછી ભલે ચાલો ભાઈ નાસ્તો તૈયાર થઈ ગયો છે, ભલે વિષયો તરફ આપણે જવાનો પ્રયત્ન કરી પણ જવું જોઈએ. પણ જે વખતે હું આસન ઉપર બેઠો છું તે વખતે વિષયોથી અસંગ રહેવું, એની સાથે સંગ કરવાનો નથી. એમ કે એ જ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે
વૈરાગ્ય એટલે કાંઈ કપડાં બદલવાના વાત કરતા નથી, ટીલા ટપકા લાંબા ટૂંકા કેટલા કરો છો એની વાત કરતા નથી, ચોટલી એક વેચની છે, ના ના તારા કરતાં મારી ચોટલી મોટી તેથી હું તારા કરતાં વધારે ધાર્મિક. ઘણા લોકો આવું કહે ને, તારા કરતાં મારું તિલક કાશીથી રામેશ્વર તેથી હું તારા કરતાં મોટો ધાર્મિક, અને તારું તો નાનું આવું ટીલું હશે, તું મારા કરતાં ઓછો ધાર્મિક. આ વાત કોઈ અહીંયા કરતું. વૈરાગ્ય કોને કહેવાય? તો કે વિષયોમાંથી મન ખેંચી અને પ્રભુની અંદર લીન કરી દે છે, આને વૈરાગ્ય કહેવામાં આવે છે. વિષયો ઉપરનો ત્યાગ કરી અને ભગવાન ઉપર વિશિષ્ટ પ્રેમ વિશિષ્ટ શ્રદ્ધા રાખી અને મનને ભગવાનની અંદર તરબોળ કરી દેવું, એના માટે ભાગવતકારે વૈરાગ્ય શબ્દ વાપર્યો છે. જે વખતે ભક્તિ કરવા માટે બેસું ને તે વખતે વિષયોનો ત્યાગ કરી દેવો જોઈએ. અહીં શબ્દ એના માટે વાપર્યો છે અસંગ. સંગ એટલે સંગ થવો અને અસંગ એટલે એનાથી દૂર ભાગવું. કે વિષયોથી જે દૂર ભાગી અને મનને ભગવાનની અંદર જે લીન કરે છે ને, બરોબર, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એને વૈરાગ્ય કહેવામાં આવે છે. વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે. અણિમાદી સિદ્ધિઓ જે છે, 8 પ્રકારની જે સિદ્ધિઓ છે જે હનુમાનજીએ પ્રાપ્ત કરેલી હતી. આપણે આગલા અધ્યાયમાં જોયું કે 18 પ્રકારની સિદ્ધિઓ ભાગવતકારે લખી છે અને ઉદ્ધવને ભગવાને એ વખતે સમજાવી છે કે 18 પ્રકારની સિદ્ધિઓ છે એ અણીમાંથી શરૂઆત કરી, અણીમાં છે, ગરિમા છે, આમ કરી અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. 10 સિદ્ધિઓ ભગવાને પોતાની પાસે રાખી છે અને 8 સિદ્ધિઓ ભગવાને પોતાની પાસે રાખી છે અને 10 સિદ્ધિઓ માણસ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, ગુણ જીવનમાં લાવે ને તો બાકીની 10 સિદ્ધિઓ એની અંદર આવી જાય છે. કુલ 18 સિદ્ધિઓ છે, પણ ભગવાને પોતાની પાસે 8 પ્રકારની જે સિદ્ધિ રાખી છે એ હનુમાનજીએ પ્રાપ્ત કરેલી છે. એટલે તેથી અહીં કહે છે અણિમાદી સિદ્ધિઓ એ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે કોણ? તો કે 8 સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી લીધી છે, બરોબર. દૂરની વસ્તુ પણ સારી રીતે જોઈ શકે, નાનો પણ થઈ શકે, મોટો પણ થઈ શકે, બરાબર. આ બધું જે છે ને એ બધી આ 8 સિદ્ધિઓની અંદર આવે છે. તેથી હનુમાનજી જે વખતે સીતાની શોધ કરવા માટે ગયા ત્યારે ઘણી બધી સિદ્ધિનો એણે ઉપયોગ કર્યો છે. રસ્તામાં સિંહિકા મળે, સુરસા મળે, બરાબર, ઘણા બધા આવી રીતના લંકીની મળે, ત્યારે બધા સાથે આ સિદ્ધિનો એણે ઉપયોગ કરી અને એણે ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે. તેથી 8 સિદ્ધિઓ જે એણે પ્રાપ્ત કરી છે ને એને ઐશ્વર્ય કહેવામાં આવે છે. ત્યાર પછી ઉદ્ધવજી પ્રશ્ન કરે છે, યમ કતિ વિધિ પ્રોક્ત નિયમો વારિકર્ષણમ કસમ કોદમ કૃષ્ણ કાતિતિક્ષા ધૃતિ પ્રભો કિમ દાનમ કિમ તપસૌર્ય કિમ સત્યમૃતસ્ય કસ્ત્યાગ કિમ ધનમ શ્રેષ્ઠમ કો યજ્ઞ કાચ દક્ષિણા. બહુ સરસ. અહીંયા ઉદ્ધવ અત્યારે ફરીથી ભગવાનને પ્રશ્ન કરે છે. અત્યારે મોક્ષ માર્ગનો જે પ્રશ્ન હતો કોનો? ઉદ્ધવનો, કે મોક્ષ માર્ગ જો પ્રાપ્ત કરવાનો હોય તો એના માટે કયા કયા સાધનો હોવા જો, કયા સાધનોથી માણસ મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. ત્યારે ભગવાને કહે છે કે પિતામહે જે યુધિષ્ઠિરને મોક્ષની જે વાત કરી હતી એ જ વાત મેં તને સમજાવી દીધી કે આવી રીતના મન ભગવાનની અંદર સારું કરીને ભગવાનની અંદર સ્થિર કરવું, આ મોક્ષ સુધી પામવાની વાત છે. આમ કરી અને મોક્ષ ધર્મ અહીંયા સરસ રીતે અહીંયા 20 થી 27 શ્લોકની અંદર મોક્ષ ધર્મ સમજાવી ભગવાને દીધો. ત્યાર પછી ઉદ્ધવને એક નવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે. કયો પ્રશ્ન છે? યમ કી વિધિ પ્રોક્ત. ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, હે રિપુસુદન, હે શ્રી કૃષ્ણ, યમ અને નિયમના પ્રકાર કેટલા છે? સમ કોને કહે છે? દમ શું છે? પ્રભુ, પ્રતીક્ષા અને ધૈર્ય કોને કહેવાય છે? ઘણા બધા પ્રશ્ન અત્યારે ઉદ્ધવ અહીં ભગવાનને પૂછે છે કે આ ભક્તિ માર્ગ તો મને મોક્ષ માર્ગ તો સમજાઈ ગયો કે મોક્ષ માર્ગ જો પ્રાપ્ત કરવાનો હોય તો ચિત્ત એકાગ્ર કરી અને બધી વાસના કામના બધા જે કાંઈ ભોગો છે એક બાજુ ધકેલી અને માણસે મન પ્રભુની અંદર એકાગ્ર કરી દેવું, આ મોક્ષ ધર્મ તો મને સમજાય ગયો.
ભક્તિ એક દ્રષ્ટિ છે, ભક્તિનું એક જ્ઞાન છે, ભક્તિ એક વૃત્તિ છે, તે માણસને પાપથી બચાવશે. ભક્તિનું સાધન એવું છે કે ભક્તિ એક વૃત્તિ છે, કોઈ કર્મકાંડ નથી કે આટલી લાંબી ચોટલી, આટલા મોટા વાળ, આવો વેશ એણે ધારણ કર્યો છે અને ઘર છોડી દીધું છે અને ગંગા નદીના કિનારે સીપીઓ હાથમાં રાખીને બેસી ગયો એટલે ભક્ત. એવા ભક્તની વાત ભાગવતકાર કહેતા નથી. ભાગવતકાર કહે છે ભક્તિ એક દ્રષ્ટિ છે. કેવું? એક જીવન, એટલે કે ભક્તિનું એક જ્ઞાન છે, ભક્તિ એક વૃત્તિ છે, તે માણસને પાપથી બચાવશે. પાપથી જો બચવાનું હોય ને તો ભક્તિ એક જ માર્ગ છે. ભક્તિ માણસ જો સારી રીતે સમજીને જો કરવા લાગે ને તો પાપ એની પાસે પ્રગટ થતું નથી. એમ કે નામોચ્ચાર એ અલૌકિક શક્તિ છે, તેના લીધે પાપ ચાલ્યું જાય છે. તેથી આગળના શ્લોકમાં કીધું ને કે સમજાવ્યું છે, પાપને ખબર પડી જશે કે ભગવાનના નામનો ઉચ્ચાર આ ભક્તે શરૂ કર્યો છે એટલે તેના પર હવે મારી સત્તા ચાલશે ને આખી ભાગો હોય છે. પાપ કદાચ આપણા શરીરમાં હશે અથવા મનની અંદર ક્યાં આડું અવળું ક્યાંક ખૂણે ખાસ કે પડ્યું છે, પણ જે બાપા હાથમાં માળા લે, બરોબર, એટલે ઓલું પાપ વિચાર કરવા લાગે કે હવે આપણી આ જગ્યા ખાલી કરવી પડશે. એટલે બાપા જેમ ભગવાનનું નામનું સ્મરણ કરે અને પાપ ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. પાપને ખબર પડી જશે કે તેણે ભગવાનના નામનો ઉચ્ચાર શરૂ કર્યો છે એટલે તેના પર હવે મારી સત્તા હાલશે નહીં. જે અડધી કલાક કે 15 મિનિટ આ બાપો રામનું નામ કે ભગવાનનું નામ લે ત્યાં સુધી આપણી સત્તા અહીંયા હાલશે નહીં. એમ કે આપણે આગળ પણ 6 સ્કંદમાં નામ મહાત્મા, નામ સ્મરણ અને નામનું મહત્વ માટે અજામિલની કથા પણ આપણે સાંભળી. ઘણીવાર આપણે એમ થાય કે અજામિલ હતો, પાપી હતો, હરામખોર હતો, બધું હતો, પણ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે યમના દૂતો પણ આવ્યા અને વિષ્ણુના દૂતો પણ આવ્યા. વિષ્ણુના દૂતો કહે છે કે આ જીવ ઉપર અમારો અધિકાર છે, બરોબર, અને અહીંયા કેવા દૂતો? યમના દૂતો એમ કહે છે કે ભાઈ આ તો પાપી ને હરામખોર છે, આને તો ઘણું બધું ન કરવાનું કર્યું છે, તેથી આના ઉપર અમારો અધિકાર છે. 6થા અધ્યાયની અંદર આપણે સરસ આ કથા અજામિલની આપણે સાંભળી હતી. અહીંયા નામનું મહત્વ બંને અધ્યાયમાં, 6થા અધ્યાયમાં અને 11 સ્કંદની અંદર, 2 અધ્યાયની અંદર ભગવાને નામોચ્ચાર, ભગવાનનો નામોચ્ચાર કરવાથી જીવનમાં કેવું પરિવર્તન આવે છે એના દ્રષ્ટાંતો આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પૂર્વ સંસ્કાર કેવી રીતે જાગૃત થાય છે તે ભાગવતકાર વેદવ્યાસે 6થા સ્કંદમાં બતાવ્યું છે. તે આપણે આગળ અજામિલની કથા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણા લોકો એવા હોય છે કે 40-50 વર્ષના થાય ત્યાં સુધી અતિશય સારા વર્તનના હોય છે અને 20 વર્ષે લગ્ન થાય અને 40 વર્ષે એટલે કે 60 વર્ષ સુધી ત્યાં સુધી અતિશય સારા વર્તન કરતા હોય, સારું વર્તન હોય, સારો વિચાર હોય, સારું કર્મ હોય. 60 વર્ષની ઉંમર થઈ જાય ત્યાં સુધી બધું જ એનું વાણી, વર્તન, વિચાર બધું સારું હોય છે. પણ 61મા વર્ષે એકાએક તે અસદ વર્તન કરવા લાગે. ઘણીવાર આપણે સમાજમાં આવા દ્રષ્ટાંત ઘણીવાર કહીએ ને કે આ બાપા મારા બહુ સારા હતા હો ભાઈ, એને 60 વર્ષ સુધી એવી ભક્તિ કરી, એવું કામ કર્યું, સમાજનું કર્યું, બધાનું કર્યું, પણ હવે આના મગજમાં કાંઈક કુસંસ્કાર બહાર આવ્યા, બરોબર. જ્યારે એને સત્સંગમાં જતા, સારી વાતો સાંભળતા હતા ત્યારે એ જે કુસંસ્કાર હતા એ દબાઈને રહેતા હતા, પણ જેવું સારી જગ્યાએ જવાનું બંધ થયું તો અંદર પડેલા જે કુસંસ્કારો છે એ 61મા વર્ષે જાગૃત થયા. એમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર ભાગવત ઉપરના જ્યારે પ્રવચનો હાલતા હોય ને ત્યારે દાદા આ અજામિલની વાત કરીને બહુ સરસ રીતે સમજાવે છે. 61 વર્ષ સુધી તે દબાયેલા હતા. કેટલાક લોકો પૂછે કે ફલાણો છોકરો તો બાલ સંસ્કાર કેન્દ્રમાં આવતો હતો, તો પછી તે મોટો થયા પછી આવો ખરાબ કેમ થયો? ભાઈ બાળપણ બહુ સારું હતું, આમ હતું, તેમ હતું, તો હવે 61મા વર્ષે બગડ્યો કેમ? ઘણીવાર આપણે સમાજમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. થાય પણ ખરું એમ કે મોટો તે ખરાબ થાય પણ ખરો. એનું કારણ બાલ સંસ્કાર કેન્દ્રનો સંચાલક તો નિષ્કામ કર્મયોગ કરતો હતો, તેથી તેના સારા સંસ્કારી બાળક ઉપર પડતા હતા. પણ મોટો થયો, લગ્ન કર્યા અને સંસારમાં જ્યારે જોડાણો ત્યારે સંસ્કાર મળવાના બંધ થઈ ગયા અને અંદર પડેલા કુસંસ્કાર, તેથી તે બગડ્યો. એટલે કે 7 વર્ષ પહેલા એક બાપા આપણે બની ગયેલી ઘટના છે, આપણે આની પહેલા વાત પણ કરી છે
કે ઘણીવાર આપણે વડલા એટલે બેસીને ત્યારે ઘણા બધા બાપાઓ અહીં પોતાની દીકરી કે પોતાના દીકરા રહેતા હોય ત્યારે ગામડે ત્યાં અહીંયા આવે 8-15 દી રોકાઈને પાછા જતા રહે. પછી ઘણીવાર ખબર પડે કે આ ભાઈ વડલા એટલે તો ભાગવત કે રામાયણ હાલે છે આપણે દેવા. આ તમને જે વાત કરું છું 7 વર્ષ પહેલાની, 7 વર્ષ પહેલા આપણા વડલા એટલે એક આવી ઘટના બની એ યાદ કરાવું. તમે કદાચ સાંભળી પણ છે, આપણે એક વખત કીધી પણ કરીએ કે 7 વર્ષ પહેલા એક વડોદરાની અંદર એક દીકરો વડોદરા રહીએ, એક દીકરો સુરતમાં રહીએ અને એક દીકરો ગામડે. એટલે બાપાને આવતા મહિને 2 મહિને વર્તા ફરતા બધે આવતા જતા હોય અને એમાં કંઈક કારણસર 15 દિવસ એને સુરતમાં આવવાનું થયું. સુરતમાં આવ્યા પછી અહીંયા મોટા વરાછા વિસ્તારમાં રહેતા હતા. થોડું સાંભળ્યું કે વડલા એટલે ભાઈ અહીંયા રામાયણ હાલે છે, એટલે આપણે રામાયણ સાંભળવા જાય. રામાયણ સાંભળવા માટે બાપા અહીંયા આવતા. 8-10 દિવસ સુધી એને સાંભળ્યું, રામાયણની વાતો બધી સાંભળી. અને પછી જતા જતા એક દિવસ મારા ઘરે મળવા માટે આવ્યા અને પછી અમે ઉપલા રૂમમાં બેઠા હતા. મને કે એક મારો પ્રશ્ન છે, મારી સમસ્યા છે. મેં કીધું તમારી વડે આ ઉંમરે વડે આ 60 વર્ષની ઉંમરે વડે બીજી સમસ્યા કઈ? કે ભાઈ તમને ખબર ન પડે, તમારે નહીં આવ્યું એ સમસ્યા, મારે તો આવી હતી. તો છે હું કે પછી એને અડધી કલાક સુધી આખી એની વાત કરી કે 20 વર્ષે મારા લગ્ન થયા અને 20 વર્ષ મારા ત્યાં 65 વર્ષ, એના ત્યાં 60 વર્ષ, બરોબર ને? 5 વર્ષનું મારું અંતર હતું એમ કે. તો કે આવી રીતનો થયું અને હવે તો ફૂફાડો મારે છે. મને કે 61માં વર્ષે ફૂફાડો મારે છે. કે ફૂફાડો મારે એટલે શું કરે કે હવે હાલી કાંઈ કયું કરતી નથી. કાંઈ પણ પૂછો ને, એક વાત પૂછો તો 10 પ્રશ્ન તમને આમાં પૂછી નાખી. એ કે આવી હવે થઈ ગઈ છે અને મને એમ થાય છે ઘણી વાર કે આપઘાત કરીને મરી જાવ, શું કરવું છે. મેં કીધું મારા એની રામાયણમાં, ભાગવતમાં, ઉપનિષદમાં તો લખ્યું છે કે આપઘાત કરીને જે મરે ને એ નરકમાં જાય છે અને નરકમાં હજારો વર્ષ સુધી યાતનાઓ ભોગવે છે ને ત્યારે માંડ એનો છુટકારો થાય. એટલે આપઘાત તો બાપા કરાય નહીં. તો કે પણ આનું શું કરવાનું? મેં કીધું તમારા લગ્ન? તો કે 20 વર્ષે લગ્ન થયા. 20 વર્ષે લગ્ન થયા, 40 વર્ષ સુધી મારી કૈયાગીરી રહી. મારું બધું જ કામ નાના મોટું કીધા વગર બધું કરે. હું કોઈ આમ જવાનું સત્સંગમાં એટલે તૈયાર થઈ જાય. 2 દિવસનું ભાતું કરવાનું તો ભાતું પણ કરીએ, બહુ સારો આવ્યો. અને હવે 40 વર્ષનો સંસાર થયો એટલે 60 વર્ષના થયા. 40 વર્ષ સુધી એણે મારું કહ્યું, બધું જ કર્યું. મેં કીધું બાપા એ તો હા વહેલું છે હવે તમારે. તો કેમ 40 વર્ષ જો એણે તમારું કામ કર્યું હોય તો 40 વર્ષ હવે તમારે એનું કામ કરવાનું. એ કે બેહી જાવ તો બેહી જાવ, એ કે હાલો તો હાલો, એ કે ત્યાં હું ડાટ્યું છે તો કે કાંઈ નહીં, આ થેલી મૂકી. 40 વર્ષ સુધી જો એને તમારું કામ કર્યું હોય તો હવે 40 વર્ષ જો તમે એ કે એમ કરો તો 100 વર્ષ પૂરા થઈ જાય કે નહીં? 40 + 40 80 ને 20 વર્ષે. મેં કીધું 100 વર્ષ તમે જીવો એવી અપેક્ષા હોય તો તમારી હરભર થઈ જાય. કારણ કે દાંપત્ય જીવનમાં બંનેનો અધિકાર એકાબીજા ઉપર છે. જેટલો પતિ ઉપર પત્નીનો અધિકાર છે એટલો પત્નીનો પણ પતિ ઉપર અધિકાર. બે હરખું રહેવું જોઈએ. લેકિન તમારે સમન્વય સાધવો જોઈએ, ભલે ને કાંઈ વાંધો નહીં ચાલે. અને એમાં ઉદ્ધવનો પ્રશ્ન છે મોક્ષ માર્ગ. મોક્ષ અથવા મુક્તિ જો મેળવવાની હોય તો મુક્તિ કેવી રીતે મળે, મોક્ષ કેવી રીતનો માણસનો થાય, એ પ્રશ્ન હતો. ને એમાં આપણે અહીંયા ભગવાન ક્યાં લઈ ગયા? કુરુક્ષેત્રમાં. ને ત્યાં પિતામાં ભીષ્મે યુધિષ્ઠિરને જે કીધું એ ચર્ચા અત્યારે ચાલી રહી છે. ને એમાં અહીંયા નામ સંકીર્તનની વાત પણ ભગવાને અહીં કરી છે કે જો મોક્ષ મેળવવાનો હોય તો આ બધા સાધનો છે, એ સાધનો એકાદ સાધન પકડી લ્યો અને એની અંદર વળગી રહ્યો અને એ પ્રમાણે જીવન બનાવવાનો પ્રયત્ન કરો તો મોક્ષ તમારા પગ પાસે આવીને ઊભું રહેશે. મુક્તિ ક્યાંય લેવા કે મેળવવા જવાની જરૂર નથી. જીવન આપણે એવું બનાવીએ તો ભગવાનને પણ થાય કે ચાલો હવે આને હું પોતે જ લેવા માટે જાઉં. તેથી એક વાર્તા પણ ઊભી 6ઠા અધ્યાયમાં કરી દીધી અજામિલની, બરાબર ને? તો એ સુંદર મજાની વાર્તા આપણે 6ઠા અધ્યાયનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે કરતા ને એમાં એ 6ઠો અધ્યાય અને એકાદશા સ્કંદની અંદર 2 અધ્યાયની અંદર ભાગવતકાર વેરવી હશે. અહીંયા નામ સંકીર્તનનું મહત્ત્વ વધાર્યું છે. નામોચ્ચાર, ભગવાનના નામનો ઉચ્ચાર કરવાથી માણસનું જીવન કેવું પવિત્ર બની જાય છે એ બંને અધ્યાય બંને સ્કંદની અંદર ભાગવતકારે વર્ણ્યું છે. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ, મારી લીલા
અને મારું નામ સ્મરણ એટલે નામોચ્ચાર આવ્યું ને કે મારા નામનો ઉચ્ચાર કરતો થઈ જાય તો મોક્ષ એના પગ પાસે આવીને ઊભું રહે છે. આ બધી વાતો અત્યારે હાલે છે. અને એકવાર જો નામ સ્મરણ માણસનું શરૂ થઈ ગયું, બધું જ ભૌતિક વસ્તુ એક બાજુ રાખી હાથમાં માળા લઈ અને 15 મિનિટ માટે હું અને મારો ભગવાન, મારે બીજું કોઈ જોઈએ ને આવું જ્યારે માળા હાથમાં લે ને ત્યારે પાપને એમ થાય છે કે હવે અહીંયા આપણી જગા નથી, હવે આની પાસે આપણે રહેવાનું કંઈ કારણ નથી. આણે તો ભગવાનના નામનો ઉચ્ચાર શરૂ કર્યો છે. તેથી ફરીથી કોઈ નામ ઉચ્ચારથી કે સત્સંગથી અંદર ધક્કો લાગે તો ફરીથી સુસંસ્કાર જાગૃત થાય, અંકુરિત થવાની પૂરેપૂરી શક્યતા છે. 6થા અધ્યાયમાં આપણે અજામિલની કથા જોઈ હતી. તે અભ્યાસ કરવા જેવી છે, અધ્યયન કરવા જેવી છે, બરાબર ને. એ ખાલી એ આવી રીતનો પાપી હતો અને પછી અહીંયા આવી રીતના વિષ્ણુદૂત લેવા આવ્યા, યમદૂતો કે અમારો અધિકાર ને વિષ્ણુદૂત કે આ ખાલી વાર્તા સાંભળીને છૂટું પડવાનું નથી, પણ એ ઊંડા ઉતરીને એના શ્લોકોનો જો આપણે અભ્યાસ કરીએ તો આ બંને જે વિષ્ણુદૂત છે અને યમના દૂતો છે એનો સુંદર મજાનો સંવાદ ભાગવતકાર વેદવ્યાસે 6થા અધ્યાયમાં લખ્યો છે. બરાબર. નામ સ્મરણ, ભગવાનના નામના ઉચ્ચારનું કેટલું મહત્ત્વ છે એ વિષ્ણુદૂત અત્યારે યમદૂતને સમજાવી રહ્યા છે કે તારો અધિકાર આ સબ ઉપર, તારો આ જીવ ઉપર તારો અધિકાર નથી. અમે તો વિષ્ણુના દૂત છે, વિષ્ણુ ભગવાને જ અમને આ જીવને લેવા માટે મૂક્યું. બોલો કે પણ આ તો હરામખોર છે, નાલાયક છે, કેટલા પાપ કર્યા છે, એટલે યમરાજાએ અમને મોકલ્યો છે કે આનો જીવ તમે અમારે. આવી રીતનો ઘણો બધો ઝઘડો થાય છે ભાગવતની અંદર, બહુ સરસ છે. અને અંતે વિષ્ણુદૂત એને લઈને જાય છે. આવી કથા ભાગવતની અંદર છે. 6થા અધ્યાયમાં આપણે અજામિલની કથા જોઈ હતી, તે અભ્યાસ કરવા જેવી છે. અજામિલની કથા અને વિષ્ણુદૂત અને યમદૂતોનો સંવાદ અભ્યાસ કરવા જેવો છે. યમદૂત અજામિલના ફક્ત કર્મો જુએ છે. યમદૂત છે ને એ આ કેવા કર્મ કર્યા હતા એટલે એના ઉપર અધિકાર અમારો છે. યમના દૂત આટલું જ જોવે છે, બરાબર. યમના દૂત આટલું જ જોવે છે, પરંતુ વિષ્ણુદૂત તેનો વિકાસ જોવે છે. અત્યારે ભલે પૂર્વમાં ઘણા બધા કુસંસ્કારો ખેરાય છે, પણ અત્યારે તો એક આશ્રમમાં જઈને તપસ્યા કરી અને કરેલા કર્મોનો પ્રાયચિત રૂપે એનો જે ત્યાગ કરી દીધો છે એ અહીંયા વિષ્ણુના દૂત જોવે છે. એટલે બંને દૂત કે એક તો અહીંયા યમના દૂત એણે કર્મ જે કર્યું હતું, પાપના જે અનેક પ્રકારના જે પાપો એણે કરેલા હતા એ જોયા એટલે એના ઉપર પોતાનો અધિકાર જમાવવા માગે. પણ વિષ્ણુના દૂત કહે છે કાંઈ વાંધો નહીં, પાપ તો માણસ કરે જ, પણ પ્રાયચિત કરી અને પાપને ધોઈ શકે છે. તેથી એક આશ્રમમાં અજામિલ ગયો છે, વર્ષો સુધી ત્યાં તપસ્યા કરે છે અને કરેલા કર્મોને ધોઈ અને એ પુણ્યશાળી બની જાય છે. અને આ પુણ્યાત્મા આત્મા ઉપર અમારો અધિકાર છે એમ વિષ્ણુના દૂત કે. આખું ભાગવત ઘેરે હોય તો ફરીથી 6થો અધ્યાય 6થો સ્કંદ વાંચજો, એની અંદર આપણે એ વખતે આ બધી વાતો કરી હતી. પણ અહીંયા નામો ઉચ્ચારનું મહત્ત્વ કેટલું છે બંને અધ્યાયમાં આવે છે. એકાદશા સ્કંદમાં પણ નામોચ્ચારનું મહત્ત્વ છે અને 6થા અધ્યાયમાં પણ નામ ઉચ્ચારનું મહત્ત્વ છે. નામોચ્ચાર કર્યા બાદ તેના કર્મો બદલાઈ જશે. તેથી આપણે પથારીમાં રોજ જ્યારે સૂઈને ત્યારે કદાચ ભૂલથી નાના મોટા દિવસ દરમિયાન જે કાંઈ પાપ કે ખરાબ કામ થઈ ગયા હોય, પણ રાત્રે ભગવાનની સામે બેસી બે હાથ જોડી અને માણસે શાંતિથી પથારીમાં સૂતા સૂતા પણ આપણે નામોચ્ચાર કરી શકીએ છીએ. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેથી. આ નામનો ઉચ્ચાર કરવાથી પાપ આપણી પથારીની આજુબાજુ ક્યાંય આટા મારી શકતું નથી. પાપને એમ થાય છે કે હવે શાંતિથી પ્રભુનું સ્મરણ કરતો કરતો હાથમાં માળા લીધી છે, મારું સ્મરણ કરે છે, એટલે હવે મારે અહીંયા આવવાની જરૂર નથી. સુખના સમયમાં હોય, દુઃખના સમયમાં હોય કે આપણી જવાની તૈયારી થઈ ગઈ હોય ત્યારે નામોચ્ચાર એ મુખ્ય વસ્તુ છે એમ ભાગવતકારને આ એકાદશા સ્કંદને 6થા સ્કંદમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. નામનું મહત્ત્વ ખૂબ જ છે, નથી એવું નથી એમ. ઘણા લોકો કહે હું આ માળા લઈને બેઠું છું કે મન તો ક્યાંય ઢેઢવાડે આટા મારતું છે, ઘણી વાર આવું કહે એમ. પણ ભલે લોકો કે આજ નહીં તો આવતીકાલે માળા હાથમાં લઈને ખરા અર્થથી જો સ્મરણ કરશું તો પાપ આપણી સામે પ્રગટ થશે નહીં. જીભને પણ એવી ટેવ પાડી દેવી જોઈએ. હાલતા ચાલતા રાત્રે પથારીમાં જ્યારે સૂઈને ત્યારે જીભને પણ એવી ટેવ પાડવી જોઈએ. જીહવે સદૈવમ ભજ સુંદરાણી. હું જીભને કહેવાનું છે કે જીહવે સદૈવમ ભજ સુંદરાણી,
નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવ. હે ભગવાન, મારી વાણી હંમેશા આવી રીતના જે વિનાશકારી અથવા આવી રીતના જે છે એવા કોઈ પ્રકારના અસત્ય કે અકૃત્ય મારી પાસે ફરકે નહીં. ફક્ત તારું જ નામ મારી જીભ રટ જો. એટલે નામોચ્ચારનું મહત્વ ભાગવતકારે સમજાવ્યું છે. હે જીભ, તું સદાશિવ કૃષ્ણના, હે ગોવિંદ તું દામોદર, હે દામોદર, હે માધવ એવા ભક્તોના સર્વ દુઃખોનો નાશ કરનારા સુંદર અને મનોહર નામો હે જીભ તું સદાને માટે ભજતી રે. તેથી આ લીધું ને કે રાત્રે સૂતી વખતે નામોનું સૌ કીર્તન કરવું જોઈએ. 20મા શ્લોકમાં બહુ ભાગવતકારે વ્યવસ્થિત લખ્યું છે અને ભગવાન પણ આ જ અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા. ભગવાનના નામનું સૌ કીર્તન કરતાં કરતાં રાત્રે જો આપણે ઊંઘી જઈએ ને તો આખી રાત આપણા મનની અંદર આપણે ભલે ઊંઘી ગયા હોય પણ મનની અંદર એ જ વિચારો ચાલતા હોય છે. કદાચ રાતના 2 વાગ્યે જો મૃત્યુ આવે ને તો એ સ્મરણ કરતાં કરતાં આપણું મૃત્યુ એટલે ભગવાન પાસે જ પહોંચી જાય. આ મોક્ષ મેળવવાની ઉત્તમ ગતિ છે. ઉદ્ધવ ભગવાનને સમજાવે છે કે મોક્ષ એટલે શું, મુક્તિ એટલે શું. કોઈ આપણી ઉપર હાથ મૂકી જાય ને આપણો મોક્ષ થઈ જાય કે જા બેટા તેરા કલ્યાણ હો જાય. કોઈ આપણી ઉપર હાથ મૂકી દે અને આપણી મુક્તિ થઈ જાય તો એ વસ્તુ ખોટી છે. ભાગવતકાર અહીં ના પાડે છે. ભાગવતકાર કહે છે ઉદ્ધવને કે જે માણસને મુક્તિ જોતી હોય, મોક્ષ જોતો હોય ને એને આ 5 વાતો ધ્યાનમાં રાખી લેવી જોઈએ. મારા નામનું કીર્તન, સૂતી વખતે મારા નામનો ઉચ્ચાર કરે. મેં જે ગાયેલી જે કાંઈ ગીતા છે અથવા 10મા સ્કંદની અંદર જે લીલાઓનું જે વર્ણન કર્યું છે ને એ વર્ણન સતત વાંચે, સાંભળે અને સાંભળ્યા પછી મારી લીલાનું વર્ણન બીજે જે કરે ને આ બધી મોક્ષ તરફ જવાના બધા સાધનો છે. આ 7 સાધનો ભગવાને, કારણ કે આ અધ્યાયની અંદર 3 વિષય આવ્યા હતા. એક તો આવ્યું હતું જ્ઞાન, બીજું આવ્યું તો ભક્તિ યોગ અને ત્રીજો વિષય હતો અહીંયા કયો હતો, ભક્તિ કરવા માટે કયા કયા સાધનો. તો આ 3 વાતો ભાગવતકારે આ જેમાં લખી છે એનો અભ્યાસ અત્યારે આપણે કરતા રહેલા છે. તેથી રાત્રે સૂતી વખતે જ્યારે જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે આપણી જીભ ઉપર તો હંમેશા ભગવાનનું નામ જ ફરવું જોઈએ. ભગવાનના નામનો નામોચ્ચાર કર્યા પછી કર્મો બદલાઈ જાય છે. શું છે? કર્મો કદાચ આપણે ખરાબ કર્યા હોય અને ખરા હૃદયથી જો પ્રાયચિત કરીએ ને તો ખરાબ કર્મ થઈ જાય. ભગવાન કહે છે, ભગવાને પણ કીધું ને કે અપી છે શું દુરાચારો. એવો ગમે તેવો દુરાચારી માણસ હોય અને એકવાર બધું છોડી અને પ્રાયચિત કરીને મારા શરણે આવે તો બધા જ પાપ એના હું ધોઈ નાખું છું. અને ધોઈ નાખું છું એટલું જ નહીં પણ હજારો વર્ષો સુધી સમાજમાં એની કીર્તિ રહે, એનો યશ રહે, એના ગુણગાન લોકો ગાયને એવો એ મહાત્માને હું બનાવી દઉં છું. એવું ભગવાને ગીતાના 9મા અધ્યાયમાં પણ આ જ કીધું છે કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભક્ત સાધુ રેવ સ સમ્યક. એને સાધુ એટલે સરળ વૃત્તિનો બનાવી દઉં છું. અને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કોંત્યાય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. વિચાર તો કરો કે એકવાર ભલે ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું, ઘણાને લૂંટી નાખ્યા, ઘણાની જાનોને આવી રીતની લૂંટી, બહેનોના શિયાળો ઘણીવાર ખલાસ કરી નાખ્યા, પણ એ જ માણસ જો પ્રાયચિત્ત કરી કે હવે પછી હું આ કર્મો કરીશ નહીં એવો નિર્ણય, એવું વ્રત, એવું ચિંતન કરી અને એકવાર મારી પાસે મારા ચરણમાં આવી જાય તો હું એ બધાને સાફ કરી અને ધર્માત્મા બનાવી દઉં છું. હજારો વર્ષ સુધી એની કીર્તિ રહે, સમાજમાં એનું નામ બોલાય અને લોકો એને આદરથી નમસ્કાર કરે ને એવા એ પાપી માણસને હું પવિત્ર બનાવી દઉં છું. અને પાપી કોણ હતો તો કે વાલિયાભાઈ પાપી હતા અને પવિત્ર બનાવ્યા કે નહીં. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. આ પાપી માણસ પણ આવી રીતના પવિત્ર થઈ શકે છે. એ ગીતા પણ સમજાવે છે, ભાગવત પણ સમજાવે છે અને વાલ્મીકીએ રામાયણમાં પણ આ જ પોતાની વાતો લખેલી કે હું કેવો અધમ હતો, કેવી રીતનો મારા કૃત્ય હતા, કેવો પાપી હતો, કેટલા લોકોને માર્યા, કેટલાને લૂંટ્યા, કેટલાને ખલાસ કર્યા, પણ આ બધું છોડી અને હું ભગવાન તમારા ચરણે આવી ગયો છું. બરાબર? એટલે ભગવાન એને કેવો કહે છે? ભગવાન કે મને ધર્માત્મા બનાવી દઉં. આ તાકાત નામ સ્મરણમાં છે.
એકવાર ખરા હૃદયથી, ખરા દિલથી, ખરા ભાવથી અને ખરા પ્રેમથી બધું શું કહેવાય બધું જ છોડી ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન છોડીને એકવાર ભગવાનના ચરણમાં 5-15 મિનિટ જો માણસ બેસી જાય ને તો બધા જ પાપો ખલાસ થઈ જાય છે. તેથી વિષ્ણુદૂતો કહે છે કે તમે ફક્ત એનું કર્મ જોયું છે પણ મેં તો એનો વિકાસ જોયો છે. હું કે તમે એનું કર્મ જોઈને તમે અહીં યમના દૂતને કે તમે લેવા માટે આવ્યા કે આ ખરાબ હતો ને એટલું આમ અજામિલે કામ કર્યા છે, પણ અમે એ ખરાબ થયા પછી એને પસ્તાવો થયો છે અને એક ઋષિના આશ્રમમાં જાય છે અને ત્યાં વર્ષો સુધી તપસ્યા કરે છે અને એ બધા પાપ ધોઈ નાખે છે અને મૃત્યુ સમયે આ ઓલા કર્મ જોઈને યમદૂતો કે આ ખરાબ કર્મ એને પૂર્વકાળમાં કરેલા હતા એટલે અધિકાર અમારો છે. પણ વિષ્ણુદૂત કે પૂર્વકાળ વયો ગયો, હવે તેણે નામ સ્મરણ કરીને બધા જ પાપો ધોઈ નાખ્યા છે, તેથી આ ભક્ત બની ગયો છે, એના ઉપર અધિકાર અમારો છે. આ ભાગવતની અંદર સુંદર મજાની વાતો બધી લખી છે, પણ આપણે એના માટે ટાઈમ કાઢીને જો એનો અભ્યાસ કરીને મનન કરીને તો ખબર પડે કે ભાગવતકાર આપણે ક્યાં લઈ જવા માગે છે. પછી સ્થૂલ કર્મ કરવા એ જુદી વાત છે અને ભક્તિપૂર્ણ કર્મ કરવા એ જુદી વાત છે. સવારના પ્રહારે મોઢું સાફ કરવા દાંતણ કરે તે કર્મ થાય. સવારમાં આપણે ઉઠ્યા અને આપણે બ્રશ હોય તો બ્રશ, દાંતણ હોય તો દાંતણ, એ લઈને આપણે બરાબર આવી રીતનું દાંત સાફ કરીએ છીએ. ફક્ત દાંત સાફ થાય, પરંતુ એકાદ માણસ એવો વિચાર કરે, એક માણસ ખાલી મારું મોઢું ચોખ્ખું થાય ને એટલા માટે હું આવી રીતનો દાંતણ કરું, એક માણસ એવો વિચાર કરે અને બીજો માણસ દંત ધામન વિધિ કરતી વખતે એવો વિચાર કરે કે હું જે મોઢાથી જમવાનો છું, હું જે મોઢાથી બોલવાનો છું એ ભગવાન જ મારા મોઢેથી બોલવાના છે, તેથી ભગવાન મારા મોઢાથી સારું બોલે ને એટલા માટે હું દંત ધાવન વિધિ કરું. આ એક ખાલી મોઢું ચોખ્ખું કરવા માટેનો વિચાર કરીને દાંતણ કે બ્રશ હાથમાં લે છે અને એક માણસ એમ કહે છે કે મારા મોઢાથી 24 કલાક સુધી ભગવાન ખાવા પીવાના બોલવાના છે, તેથી મારે મોઢું પણ શુદ્ધ અને આવી રીતનું સ્વચ્છ રાખવું. બે કર્મ તો કરે જ છે, પણ એકના કર્મમાં ભક્તિ છે અને બીજાના કર્મમાં ભોગ છે. તો ભોગ અને ભક્તિ અહીંયા ભાગવતકાર બહુ સરસ રીતે આપણે સમજાવે છે કે તેથી મોઢું સ્વચ્છ રાખવા માટે હું દાંતણ કરું છું તો તેની ભાવના બદલાઈ જશે. ભગવાન મારા મોઢેથી બોલવાના છે, તેથી મોઢું મારે સ્વચ્છ અને સુંદર ને આવી રીતનું રાખવું જોઈએ. ભગવાન મારા મોઢેથી 3 વાર આરોગવાના છે, તેથી મારું મોઢું, જીભ અને દાંત સ્વચ્છ રાખવા. આ ભાવના જો બદલાય તો આને ભક્તિ કહેવામાં આવે છે અને આવી ભક્તિ દરેક કર્મ કરતી વખતે જો માણસ ઉપાડે ને તો એ મોક્ષ ગતિને પામી જાય છે. હવે આમાં ક્યાં આવ્યું મોટી માળા પહેરવી, મોટા તિલક કરવા, જટા વધારવી અને ઘર છોડીને જંગલમાં જવું? હવે આમાં કાંઈ મોક્ષ મેળવવા માટે આ કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રયત્ન કરવા માટે જે આપણે રોજબરોજની જે ક્રિયાઓ છે ને એની અંદર ભગવાન ભક્તિના 2 ટીપા નાખી દેવા, ભગવાનને વચ્ચે લાવશો ને એટલે આપણી બધી ભક્તિ થઈ જાય. પછી નાહવાનું હોય, ખાવાનું હોય, બોલવાનું હોય, વાંચવાનું હોય, જે કાંઈ આપણે ક્રિયા કરીને એ બધી આપણી ભક્તિ બની જાય છે. આવો જે ભક્ત છે ને એ મોક્ષ ગતિને પામે છે એવું મેં પિતામહ ભીષ્મ પાસે યુધિષ્ઠિરને કહેતા વખતે સાંભળ્યું. બહુ સરસ સુંદર વાત અહીંયા એકાદશા સ્કંદમાં આ બધી વાતો કરે છે. કૃત્ય એટલે કે કૃતિ બાહ્ય દ્રષ્ટિથી સરખી જ હોય, પરંતુ ભાવના જુદી હોય તો તે જ કૃતિ ભક્તિ થઈ જાય છે. પછી યમદૂતોનો વિષય ન રહે, પછી અહીંયા વિષ્ણુદૂતોનો વિષય બની જાય છે. અજામિલે ભગવાનના નામનો ઉચ્ચાર કર્યો, તેથી તે યમદૂતોને નહીં પણ વિષ્ણુ દૂતોનો વિષય થઈ ગયો, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. બંનેનો સંવાદ થાય છે, મોટો સંવાદ. ભાગવત વાંચી લેજો ઘેરે. યમદૂતો અને વિષ્ણુએ બહુ સરસ ઘણા બધા શ્લોકોમાં સંવાદ કર્યો છે, પણ અંતે આ જીવ કોનો થઈ જાય છે? વિષ્ણુદૂતનો. અંતે અજામિલે ભગવાનના નામનો ઉચ્ચાર કર્યો, તેથી તે યમદૂતનો નહીં પણ વિષ્ણુનો દૂતનો વિષય થઈ જાય છે, એમ ભાગવત કહે છે. નારાયણ શબ્દનો ઉચ્ચારને ધક્કો માર્યો. કેવો? કારણ કે હવે નારાયણ શબ્દના નામે એને ધક્કો માર્યો અને પૂર્વ સંસ્કાર જાગૃત થઈ ગયા. પૂર્વ સંસ્કાર જાગૃત થયા, તેના કારણે અજામિલને પશ્ચાતાપ થયો કે હું કેવો હતો ને કેવો થઈ ગયો. મારો જન્મ પણ સારો, આવી રીતના સારા કુળની અંદર થયેલો, કેવો સુંદર હતો, પણ ખરાબ લોકોના સંગની સાથે
હું પણ આવો પાપી અને અધમ થઈ ગયો. એને પૂર્વ સંસ્કારો બધા આ તપોવનમાં ગયા પછી બધા યાદ આવે છે. તેથી પૂર્વના જે સંસ્કારો હતા ને એને નારાયણ નામનો ઉચ્ચાર કરવાથી ધક્કો માર્યો કે તું નારાયણનો દીકરો થાય અને આવો કરે છે. એમ કરી અને અજામિલ પોતાનું જીવન પરિવર્તન કરે છે. આનો અર્થ એ નથી કે તેનો અંદરનો કચરો ખલાસ થઈ ગયો અને તેનો ઉદ્ધાર થઈ ગયો. વિષ્ણુ દૂતો લઈ ગયા. પશ્ચાતાપ થયા પછી અજામિલ હરિહર નામના ક્ષેત્રમાં ગયો છે. હરિહર નામનું ક્ષેત્ર એટલે હિમાલય. હરિ પણ ત્યાં વસે છે અને હર પણ ત્યાં વસે છે. હર એટલે મહાદેવ અને હરિ એટલે વિષ્ણુ ભગવાન. આ બંનેનું સ્થાન ક્યાં છે? હિમાલયમાં. એટલે અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે પશ્ચાતાપ થયા પછી અજામિલ આ બધા જે ખરાબ કર્મ હતા એ છોડી અને હરિહર આશ્રમની અંદર જાય છે. વર્ષો સુધી ત્યાં રહેશે, તપસ્યા કરે છે અને પૂર્વ કરેલા જે કાંઈ કર્મો છે એનું પ્રાયચિત કરી અને ભગવાનના ચરણમાં બધું જ ધરી દે છે. પશ્ચાતાપ થયા પછી અજામિલ હરિહર ક્ષેત્રમાં ચાલ્યો ગયો છે. આવું અતિ સુંદર વર્ણન ભાગવતકારે 6થા સ્કંદમાં કર્યું છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસ 11 સ્કંદના 18મા અધ્યાયની અંદર જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે નામોચ્ચાર કરી લેવો જોઈએ. આ એક ભાગ છે. આવા 7 પ્રકારના ભાગો બતાવ્યા છે. 7માંથી કોઈ પણ એક પ્રકારને માણસ ઉપાડી અને એમાં લીન જો થઈ જાય ને તો મુક્તિ એના પગ પાસે આવીને કહેશે કે ચાલો હું તમને લેવા માટે આવી. તો આવું જીવન બનાવવું છે. નિરંતર મારા ગુણ, નિરંતર મારી લીલા અને નિરંતર મારા નામનો ઉચ્ચાર અને સંકીર્તન કરે. મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા રોજ મારી સ્તુતિ કરે. શરીરના બધા અંગોથી મારી સેવા કરે. વાણીથી મારા ગુણગાન ગાય. મનથી મારું ચિંતન કરે. સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરી બધા જ પ્રાણી માત્ર ઉપર મારો અનુભવ કરાવે. જેમ મારું ખાધેલું પચાવે છે એમ બધા જ પ્રાણીઓનું ખાધેલું પચાવવા ભગવાન એના શરીરમાં આવીને બેઠો છે. તેથી હું એને નમસ્કાર કરું. આવી ભાવના પ્રગટ થાય એટલે મોક્ષ ગતિનો અધિકાર થઈ જશે. આમ મેં યુધિષ્ઠિરને કહેતી વખતે અહીંયા ગીતામાં ભીષ્મે જે કીધું ને એ જ વાત હું તને કહી રહ્યો. આમાં મારું ઘરનું કાંઈ નથી. જ્ઞાનનું મહત્વ વધારવા માટે ભગવાન ડાયરેક્ટ એને કહી શકત. આ પ્રશ્ન મોક્ષ ધર્મનો જ્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે મોક્ષ ગતિ અથવા મુક્તિ માટે કયા કયા સાધનો હોવા જોઈએ. આ ઉદ્ધવનો જ્યારે પ્રશ્ન હતો ત્યારે ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળા ભગવાન ડાયરેક્ટ એને જવાબ આપી શકે એટલી તાકાત તો હોય ને. જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું, જેણે આખી સૃષ્ટિનું પાલન પોષણ કર્યું અને જરૂર પડે તો એનો નાશ પણ કરી શકે આવી તાકાત જેની સામે છે એને ઉદ્ધવે પ્રશ્ન કર્યો છે કે હે ભગવાન, મુક્તિનું સાધન કયું છે? મોક્ષ મેળવવા માટે કયા સાધનો હોવા જોઈએ? ત્યારે ભગવાન ડાયરેક્ટ કહી શકતા હતા, પણ ભગવાને અહીંયા જ્ઞાનનું મહત્ત્વ વધારવાનું છે. ભાગવતકાર અહીં જ્ઞાનનું મહત્ત્વ વધારવાનું છે. ભગવાન કહે છે કે ભાઈ તે પ્રશ્ન જે મને પૂછ્યો ને એ કુરુક્ષેત્રના મેદાનમાં બાણસૈયા ઉપર અહીંયા પિતામહ ભીષ્મ હતા અને યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી ઉપર રાજ તિલક કરવા માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ મારો બેટો માયનો આપણે કે માયનો નહીં. મેં ખૂબ પ્રયત્ન કર્યા અને એક જ શું કહેવાય પકડીને બેઠો હતો કે મને નરકમાં હું નરકનો અધિકારી થઈશ, હું પાપી છું. શા માટે? કે આટલા લોકોનો મેં સંહાર કરી નાખ્યો છે અને આટલા લોકોનો સંહાર કર્યો હોય તો નથી. હું તો નરકમાં જવાનો છું ને નરકમાં જવાવાળા માટે હસ્તિનાપુરની ગાદી કે સિંહાસન ઉપર બેસી શકે. ભગવાને ખૂબ સમજાવ્યો પણ આ એકનો બે થયો નહીં. ભગવાન વિચાર કરે છે કે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે તો આટલા વર્ષ આની પાછળ પડ્યો, બરોબર ને. ગમે તેવા સંકટો ગમે તેવા થયું પણ એને પંપાળી પોસાડીને અહીં સુધી તો લાવ્યો હોય ને, બરોબર ને. પણ હવે આ ના પાડે છે, શું કરવાનું? ત્યારે ભગવાન વિચાર કરે છે કે પિતામહ ભીષ્મ જેણે આખું જ્ઞાનનું આખું જે છે ને એની પાસે બરોબર છે, એટલે આ મહાત્મા પાસે આને લઈ જાઓ અને એ જો આને કાંઈક કહે અને આ જો માની જાય અને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસે તો પછી ધર્મ રાજ્યનું સ્થાપના કરીને હું દ્વારકામાં પાછો
મારે દ્વારકામાં જવાનું મોડું થાય છે. મૂળ વસ્તુ તો આ છે, ઘણા વર્ષો સુધી આવ્યો, યુદ્ધની અંદર ભાગ લીધો, ઘણું બધું કર્યું, પણ હવે મને મારી દ્વારકા યાદ આવે છે. પણ ધર્મ રાજ્યની સ્થાપના ન થાય, મારી પ્રતિજ્ઞા છે કે ધર્મ રાજ્યની સ્થાપના ન થાય ત્યાં સુધી મારે દ્વારકામાં જવું નથી. પણ આ માનતો નથી અને ત્યાં લાવે છે. અને અહીંયા ઉદ્ધવને ભગવાન કહે છે કે કુરુક્ષેત્રમાં યુધિષ્ઠિરને પિતામહ ભીષ્મે મોક્ષ ધર્મનો જે સંદેશો આપ્યો, જે સમજાવ્યો, એ હું બાજુમાં જ ઊભો હતો, મેં સાંભળ્યો અને એ જ હું તને સમજાવી રહ્યો છું. એમ કરીને મોક્ષ ધર્મની સરસ મજાની વાતો કરે છે. તેથી જ ભાગવતકાર વેદવ્યાસ આ બધી વાતો લખે છે કે અજામિલ હરિહર ક્ષેત્રમાં આ કર્યું છે, જીવન બદલાઈ ગયું અને વિષ્ણુ દૂતો એને લઈ ગયા. 6 અને 11મા સ્કંદમાં ભાગવતકારે નામ મહાત્મા સમજાવ્યું છે. હું ભગવાનના નામનું મહત્વ કેટલું છે. ખાલી ઘણા કે હવે આમાં હું નામ લઈને સોટા છો, માળા ફેરવો છે ને મન તો ક્યાંય માળામાં પીડ્યું છે કે ભલે નહીં, માળામાં એકવાર પીડ્યું છે, પણ એક સમય એવો આવશે કે ધીરે ધીરે બધી વાસના કામના જે કાંઈ છૂટતી જશે અને માળાના પારે પારે મારો નારાયણ બેઠો છે એવી ભાવના થશે. પણ વાર લાગે ભાઈ. ઘણી વાર કાંઈ હાથમાં માળા લઈ અને કાંઈ આપણે ભગવાનના અંદર આપણું મન ચોંટી જાય એવું તો શક્ય નથી. કારણ કે મન અહીં કીધું ને, સંચલમ મનહિ કૃષ્ણ. અર્જુનનો પણ આ જ પ્રશ્ન હતો. ત્યારે ભગવાન કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને કંટ્રોલ કરી શકાય છે. મન જો આડું અવળું ભાગતું હોય, ધજાની પૂંછડીની જેમ ફરકતું હોય ને, તો એને કંટ્રોલ કરવા માટેના ભાગવતકાર અને ભગવદ્ ગીતામાં ભગવાને એનો ઉકેલ બતાવ્યો છે. વૈરાગ્ય અને અભ્યાસ આ 2 શસ્ત્રો એવા છે કે જેથી મનને તમે કંટ્રોલ કરી શકો છો. વૈરાગ્ય એટલે ભગવાન પ્રત્યેનો રાગ વધવો જોઈએ અને વિષયો પ્રત્યેનો રાગ ઓછો થવો જોઈએ. આને કહેવાય છે વૈરાગ્ય. વિશિષ્ટ પ્રકારનો રાગ ભગવાન ઉપર ઊભો થાય અને વિષયો ઉપરનો રાગ ખલાસ થાય, એને વૈરાગ્ય કહે છે. અને રોજ મારી કથાનું અથવા મારી જે લીલાઓ છે એ લીલાનું શ્રવણ કરે, મનન કરે, ચિંતન કરે, કીર્તન કરે, આ અભ્યાસ જો રોજ કરે ને તો આનાથી મન ધીમે ધીમે સુવાળું થઈને મારી સુધી આવી શકે છે. એટલે આ બધી વાતો છે. એટલે કે 6 અને 11મા સ્કંદમાં ભાગવતે નામનું મહત્વ વધાર્યું છે. તે મહત્વની વાત છે. ગુજરાતીમાં એક ભજન છે કે નામ સ્મરણનો મહિમા મોટો, વેદ મુનિ યશ ગાય, નામે પાપી પાવન. આ ભજન છે. આપણે ભજન સાંભળ્યા છે એટલે બધાને ખબર છે કે એવું પણ ભજન આપણે ઘણીવાર ભજનની અંદર ગાતા હોઈએ છીએ. નામથી પાવન કેવી રીતે થાય ભાઈ? પ્રશ્ન પાછો નામ લેવાથી ખાલી માણસ પાવન થઈ જાય? તો ભાગવતકાર કહે છે ભગવાનના નામનો ઉચ્ચાર કરવાથી વૃત્તિ બદલાઈ જાય. ભગવાનના નામનો ઉચ્ચાર કરવાથી આપણી જે વૃત્તિ હોય ને, લેવાની મફતિયા વૃત્તિ છે અથવા કામ ઓછું કરીને વધારે પૈસા, આ ઘણા પ્રકારની વૃત્તિઓ હોય છે. તો એ વૃત્તિને જો બદલવાની હોય તો નામોચ્ચાર સિવાય શક્ય નથી. નામનો ઉચ્ચાર કરવાથી વૃત્તિ બદલાય. હું તેના લીધે છું. હું કોના લીધે છું? તેના લીધે. એના લીધે હું સૌ ખાઉં છું, પીવું છું, પાચન થાય છે, લોહી બને છે, શરીરમાં ફરે છે. એ બધું કોના લીધે છે? ભગવાનના લીધે છે. આ સમજણ નામ ઉચ્ચારણ કરવાથી થાય છે. કેવળ જાણ નહીં, સમજણ નહીં, અપેક્ષા છે. જ્ઞાન અને સમજણમાં ફરક છે. જ્ઞાન અને સમજણ બેમાં ફરક છે. જ્ઞાન તો ઘણા પાસે હોય, દુનિયાને ડૂબાડી નાખે એટલું જ્ઞાન એની પાસે પડ્યું હોય, પણ એ જ્ઞાન હાલતું ચાલતું જ્ઞાન નથી. તેથી જ્ઞાન ખાલી જ્ઞાન જ કહેવાય છે. પણ સમજણમાં ફરક છે. સમજણથી પાપ ચાલી જાય છે. સમજણથી પાપ ચાલી જાય છે. નામોચ્ચારથી પાપ ચાલ્યા જાય છે. આ સમજણ મેળવવાની શક્તિ ઘણીવાર સામાન્યોમાં નથી હોતી. તેથી નામ સ્મરણની શક્તિનું વર્ણન ભાગવતકારે કર્યું છે. ઘણીવાર ભાગવતના શ્લોકો એટલા બધા ઊંડા અને એટલા બધા તત્વજ્ઞાનથી ભરેલા હોય છે કે ઘણીવાર એ સિદ્ધાંતો આપને સમજાય નહીં. તો ન સમજાય તો સામાન્ય માણસ અથવા ઓછું ભણેલો છે તો એના માટે ભક્તિ કરવી હોય તો મુક્તિ અથવા મોક્ષ માર્ગમાં જવું હોય તો શું હોવું જોઈએ? તેથી ભાગવતકારે નામોચ્ચારનું મહત્વ સમજાવ્યું છે. કાંઈ વાંધો નહીં, ભલે તું વંડી ઠેકીને આવતો રહ્યો, ભણ્યો નથી ને, કાંઈ વાંધો નહીં, પણ હાથમાં માળા લે, ભલે ભણ્યો નથી, કલમ ખડીયો ગાય આવડતી નથી, પણ એકવાર તું નામ સ્મરણ કરી લે. એટલે ભાગવતકારે સુંદર મજાનું 6 અને 11મા અધ્યાયમાં અહીંયા સામાન્ય લોકો આપણા જેવા ભણ્યા નથી, ઓછું ભણ્યા છે
જેણે વેદ ઉપનિષદનો અભ્યાસ કર્યો નથી એવા માટેનો પણ એક વિષય રાખી દીધો છે. કયા સાધનો એવા છે કે જે સાધનોથી માણસ મુક્તિ સુધી પહોંચી શકે છે? આ પ્રશ્ન અહીંયા ઉદ્ધવનો હતો. એ ઉદ્ધવના પ્રશ્નના જવાબને ભગવાન કહે છે કે આ 7 વાતો એવી છે કે એમાંથી કોઈ પણ એક વાત માણસ ઉપાડી અને એની અંદર જો લીન થઈ જાય ને તો એ મુક્તિના માર્ગ સુધી તમને પહોંચાડી દે છે. એટલે સામાન્ય માણસ માટે કદાચ જ્ઞાન, સંસ્કૃત વાંચવાનું, વેદો વાંચવાનું ઘણીવાર અઘરું પડે તો એના માટે સારો ઉપાય અહીંયા નામોચ્ચારનો બતાવ્યો છે. બેસી જવાનું સાંજ સવાર ભગવાનની પાસે માળા ઉપાડો અને માળાની અંદર એનો ઉચ્ચાર શરૂ કરવાનો. કેવળ જાણ નહીં, સમજણથી અપેક્ષા છે. જીવન નૌકા આ સમજણ મેળવવાની શક્તિ ઘણીવાર સામાન્યમાં નથી હોતી. તેથી નામ સ્મરણથી શક્તિનું વર્ણન ભગવાને અહીંયા એકાદશકા સ્કંદમાં કર્યું છે. જીવન નૌકા કર્મ ઉપર આધારિત છે. કર્મ ઉપર તે ચાલે છે. આપણી જીવન નૌકા છે એ કર્મ ઉપર ચાલે છે, એના ઉપર આધારિત છે. કર્મ ઉપર તે ચાલે છે. ગુજરાતીમાં પણ એક બીજું ભજન છે, જીવન નૌકા ડગમગ ડોલે તું છે તારણહાર કનૈયા તારો છે આધાર. આ ભજનમાં આપણે જાતા હોય ને ત્યારે આ સરસ મજાના ભજનોની અંદર આ બધી વાતો આવતી હોય છે. જીવન ભક્તિ પર આધારિત થાય ત્યારે પાપ જાય. પાપ ક્યારે જાય? આખું આપણું જીવન છે ને એ ભક્તિ ઉપર આધારિત થાય ત્યારે હાથમાં માળા લઈને ત્યારે પાપને એમ થાય છે કે હવે આપણે અહીં બેસવા જેવું નથી. આપણે હવે આ સ્થાન છે ને આ ભાઈના હૃદયમાંથી સ્થાન ખાલી કરવું પડશે, કારણ કે એ સ્થાન ઉપર ભગવાનને બેહાડવાનો છે. એટલે આપણું હવે કાંઈ હાલે નહીં. એમ કરીને એકવાર જો માળા હૃદયથી, દિલથી, ભાવથી હાથમાં લે ને તો પાપ ત્યાંથી રપ્પુ છક્કર થઈ જાય છે. એમ કે છે કે આ જીવન ભક્તિ પર આધારિત થાય છે, પાપ જાય. તેથી ભક્તિની અત્યાવશ્યક જરૂર છે. શું છે? ભક્તિની આવશ્યકતા છે એવો સિદ્ધાંત ભાગવતકારે કહ્યો છે. આ ભાગવતનો દૈવી અને અલૌકિક સિદ્ધાંત છે. પાપથી બચવાનો એક જ માર્ગ છે અને તે માર્ગ એટલે ભક્તિ. બીજું કોઈ બચાવી શકે એમ નથી. પાપથી જો બચવાનું હોય તો શાસ્ત્રકારો અને ભાગવતકાર કહે છે ભક્તિ એક એવું સાધન છે કે જેનાથી માણસ બચી શકે છે. ભાગવતને ભક્તિનું મહાત્મા ગાવું છે તેના માટે જ ભાગવતની નિર્મિતિ થઈ છે. જે કારણસર ગ્રંથ લખાયો હોય તે કારણસર તેનો અભ્યાસ કરવો જોઈએ. તેથી જ આપણે 301 દિવસથી શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા રહ્યા છીએ. સમય પણ પૂરો થઈ ગયો છે. ઘણી બધી વાતો થોડીક રહી ગઈ છે. આમાં બહુ સરસ વાતો ભાગવતકારે લખી છે, પણ એનો વિચાર આપણે આવતીકાલે. આપણે કાંઈ ઉતાવળ નથી, બરોબર ને? હાલે કાલ શનિવાર છે. કાલ શનિવાર છે, શનિ રવિ રજા, એટલે સોમવારે આપણે આવશું. ત્યારે સોમવારે આવશું ને ત્યારે આમાં ઘણી બધા પ્રશ્નો એક સાથે પૂછ્યા છે. કેટલા શું પ્રશ્ન પૂછ્યા છે કે હે રિપુસૂદન શ્રી કૃષ્ણ, યમ અને નિયમના પ્રકાર કેટલા?